શાસન દેવ કી જય. સ્વામી કમાટનો વંદ્યો જાણી જાય સ્વામી કમાટનો વંદ્યો જાણી જાય શિવદેવશી શુક્રવો શરીર નિરાવાલો સુગંધ મજાતા નિરોધ હોજે સ્વામી શાખા છે મહાત્મા ખાકર સંધિષ્ઠા હોવર દેશમ કામ્યો શ્રમ કાર્ય દેવસ્ય यज्ञ पदम प्रपत्यम भक्ते पाणे विनय व्यावच आदर सुलभ उठाले समास नटन पर देवजनी मुझे परिणमा समाय पर जब हम नटन काम बड़ा स्वामी कुमार देव जय किया है वंदना इधर से स्वामी कुमार देव जय किया है वंदना सावन की चौपट वायना संदेशो स्वामी कुमार देव जय किया है वंदना सावन जो वायना लेसो स्वामी कुमार देव जय किया है वंदना नमो आर्यंतानुसिद्धाणां नमो आर्यंगोजन सवसावणां हे स्वपंचनुकार सब पापपणाशरणं सविदुपडं मंगलम पूरिमचरिमणकप्प मंगलम बद्धमानतिस्तामि या परिकैया चिणगण हराय तेरा वरी चरितम मूळ सूत्र सांगितलं समळे भगवान महावीर संबतम सायम आसन जावचे वदारी उत्ता तेण परम अचेले पाणी पडिका हिये समळे भगवान महावीर साय रेगाम दुवर सवास नित्य मुसट गए चियत दे जे गुस उपजंती तम जा दिवा मौसवा दीर्घ जुनियावा अनुलोमा पिडवमा ते उपने सम सही खमित दिख अयासे ई तणम भगवान महावीर करे जय हिरिया से बस में समी आळ मंडपत्रिक समये उच्चार पास में खेल जल सिंगाण पायठावणे समये वहां समय वे समय काय समय गुण गुत्ते काय गुत्ते गुतिंदे गुत्त बंबयारे कोय माय लोय संते बसंते वसंते पुनिवडे अणास किंचणे छिन्न गंते निर्वले कंस पायव मुकोते संकवन जीवैवा पड़ी हई गई गगन निरालंबणे वाव बड़ी बदे सार शैलम व शुद्ध हिय उखरपत्तम निर्वले कुमो एव गुतिंदे खग्गी विषाणम व एक जाय विहग मुखे हारण पकपमत्ते कुंजे वसुंडिरे वसेव जाय थामे सिंहो एव दुद्धरी से मंदुरे व पकप्पे सागर गंभीर चंद्र सुमलि से सूर्य दितते झच्च कणगम व झायर सुंदरा एव सब फासवि से सुहयुहासणम इव ते सजति में सिम पयाण निसंका कंसे कंके जीवे गगणे वाहुव सरसलिया उखरपति कुमे विहगे कग्य भारंड कुंजर वसेस्य नगराय च सागरम कोवे चंदे सुण कणगे वसुंधरा चेव हुव भय नत्तिणम तुस भगवंत स कत्ते बड़ी बंदे भवै से बड़ी बंदे चौवे पनत्ते तम जात वक्त कलबाओ दवम सतितम से दवेसु कितोळम गामेवा खित्तेवा गलेवा घरेवा अंगणेवा नैवा काळम समेवा आवलियावा आण पाणवेवा थोएवा कणेवा लेवा मुत्तेवा अहोरत्वा पकेवा मासेवा उवा अरणेवा संवत्सरवा अन्न हरेवा दिहकाल संजीवपावणम कोएवा माळेवा मायेवा लोभेवा भयवा हासवा पिच्चेवा दोसेवा कलेवा अभक खाणेवा बेसुन्नेवा पर परिवायवा रई अरेवा माया मोसेवा झाव मिठन सल्लेवा तस्म भगवंस नोभ एवं भवई વૃંદાવનની અંદર એક તળાવની પાળે શ્રી કૃષ્ણ અને રાધાજી બેઠા છે. શ્રી કૃષ્ણ હવે મથુરા જવાના છે, થોડો સમય જ હવે વૃંદાવન માટે છે, માટે લગભગ મોટા ભાગનો સમય રાધા અને કૃષ્ણ સાથે પસાર કરે છે. એક વખત રાધાજીએ કૃષ્ણને પૂછ્યું, તમે હવે મથુરા જશો પછી પાછા ક્યારે અહીંયા આવવાના નથી, અમને ભૂલી તો નહીં જાઓ ને, મને યાદ તો રાખશો ને. બંનેનો પ્રેમાલાપ ચાલી રહ્યો છે. કૃષ્ણને સમજાવી રહ્યા છે કે હું નહીં ભૂલવા છે, પણ મને વિશ્વાસ આપો. રાધા પૂછે છે કે તમે મને કેવી રીતે નહીં ભૂલો એમ. કૃષ્ણ કહે છે જે શ્વાસમાં વણાયેલું હોય ને ક્યારે ભૂલાતું નથી.
જ્યારે માણસ શ્વાસ લેવાનું ભૂલે ને ત્યારે ભૂલાય છે. તું મારા શ્વાસમાં વણાયેલી છો, તું ક્યારે નહીં ભૂલાય મને. રાધા પણ ભૂલી છે, આવા વચનો સાંભળીને ખુશ થઈ પણ જાય છે. આ બંનેનો પ્રેમ ખૂબ જ અમર છે, તેને આખું જગત વંદે છે. રાધા અને કૃષ્ણના પ્રેમાલાપ ચાલી રહ્યો છે. રાધાજીને કૃષ્ણ મનાવી રહ્યા છે. વાત કરવી છે રાધા અને કૃષ્ણના પ્રેમની, કે આ પ્રેમ એટલો બધો ઉત્તમ છે કે આખું જગત અત્યારે વંદે છે, આખું જગત પૂજે છે, આખું જગત સન્માને છે. એક લૌકિક પ્રેમની પણ જો આ ગરિમા હોય, એક લૌકિક પ્રેમ પણ જો આટલો ઊંચો હોય, તો લોકોત્તર પ્રેમ કેટલો ઊંચો હશે. પ્રભુ મહાવીરના જીવનમાં વણાયેલો પ્રેમ, સવી જીવ કરું શાસન રસીની ભાવના, આખા જગતને મારે પ્રભુ સ્વરૂપ બનાવી દેવું છે, આખા જગતને મારે આ મોક્ષની પ્રાપ્તિ કરાવવાની જે ભાવના, આખા જગત પ્રત્યે સકલ જીવરાશિ પ્રત્યે પ્રગટેલો મૈત્રી ભાવ, એનો વિસ્ફોટ એટલે તીર્થંકર પદની પ્રાપ્તિ, તે પ્રેમ કેટલો મજાનો હશે. પરમાત્માએ સંયમ જીવન ગ્રહણ કર્યું. 12.5 વર્ષની સાધના દરમિયાન ઘણા બધા ઉપસર્ગો આવ્યા, પણ દરેક ઉપસર્ગોમાં પરમાત્માનો પ્રેમ ભરપૂર છલકે છે. આજે પરમાત્માના પ્રેમને આપણે જોવો છે. પરમાત્માના ઉપસર્ગોને 3 વિભાગમાં આપણે વિભાજિત કરવું છે. સંયમ જીવન ગ્રહણ કર્યા પૂર્વેનો ઉપસર્ગ, સંયમ જીવન ગ્રહણ કર્યા પછીના ઉપસર્ગો, કેવળ જ્ઞાન પ્રાપ્તિના પહેલા, સંયમ જીવન ગ્રહણ કર્યા પછી, અને કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછીનો ઉપસર્ગ. ત્રણેય અવસ્થામાં પ્રભુને જે ઉપસર્ગો થયા છે એ ઉપસર્ગોને જોવાય છે. અને ત્યાં પરમાત્માએ જે વ્યક્તિ, જે દેવ પરમાત્માને ઉપસર્ગ કરવા માટે આવ્યો છે, એ માત્ર ને માત્ર પરમાત્માએ પ્રેમ આપ્યો છે. એની પાત્રતા હતી તો સમ્યક તેની પ્રાપ્તિ પણ આપી છે. સંગમ જેની પાત્રતા નથી તો એની પાછળ પરમાત્માએ કર્મના આંસુ વહાવ્યા છે. આજે એની વાતોમાં આપણે આગળ વધવું છે. સૌથી પહેલા પરમાત્મા ઉપર થયેલ સંયમ જીવન ગ્રહણ કર્યા પૂર્વેનો ઉપસર્ગ કયો, કોઈને ખ્યાલ છે? સંયમ જીવન ગ્રહણ કર્યા પૂર્વેનો ઉપસર્ગ કોઈને ખ્યાલ છે? જ્યારે પરમાત્મા પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે, ત્યારે દેવ આવીને પરમાત્માની પરીક્ષા કરે છે. પહેલો ઉપસર્ગ સાપનું રૂપ લઈને આવે છે. સંયમ જીવન ગ્રહણ કર્યા પછી પરમાત્માએ દરેક ઉપસર્ગોનો સ્વીકાર કર્યો છે. આ એક ઉપસર્ગ એવો છે કે જેનો પરમાત્માએ પ્રતિકાર કર્યો છે. આવું કેમ? સંયમ જીવન ગ્રહણ કર્યા પછી પરમાત્માએ ક્યારેય કોઈ વસ્તુ પ્રતિકાર નથી કર્યો. પરમાત્માના જીવનની પહેલી અને છેલ્લી ઘટના એવી છે, પરમાત્મા અહીં એનો પ્રતિકાર કરે છે. દેવ ઇન્દ્ર દ્વારા થતી પ્રશંસાને સાંભળીને બાળ વર્ધમાનને ડરાવવા માટે સાપનું રૂપ લઈને આવે છે, અને પરમાત્મા એ સાપને દૂર કરે છે. તો પ્રતિકાર શા માટે કર્યો? તો કહેવાય છે કે એ પરમાત્માને ડરવા માટે આવ્યો તો પણ સાથે સાથે રહેલા બીજા નાના બાળકો પણ ડરી ગયા. એટલે એક સમૂહ ઉપરનો ઉપસર્ગ હતો, એકલા પરમાત્મા ઉપર નહોતો, એટલે એનો પ્રતિકાર કર્યો છે. એમ આપણે પણ પરમાત્માના શ્રાવકોમાં, પરમાત્માના વંશોમાં તમે છો. જ્યારે પરમાત્માના શાસન ઉપર, પરમાત્માના પ્રરૂપેલા ધર્મ ઉપર, આ રાષ્ટ્ર ઉપર, આપણા પરિવાર ઉપર, આપણા સમાજ ઉપર આપત્તિ આવે ત્યારે આપણે હાથમાં ભંગડી ભરીને ઊભા નથી રહેવાનું. એ સંદેશો પરમાત્મા અહીં આપે છે. પછી પરમાત્મા જ્યારે સાપને ઉચકે છે, ખૂબ જ કોમળ હાથો દ્વારા સાપને ઉચકીને પરમાત્માને મૂકી દે છે, દૂર કરે છે. જીવનની પહેલી ઘટના એવી હશે કે પરમાત્માએ કોઈ જીવને ઉચક્યો, અને કદાચ છેલ્લી ઘટના છે પરમાત્માએ પોતાના હાથો દ્વારા જીવને ઉચક્યો, અને જીવ ખરેખર ઉચકાઈ ગયો અને સમ્યક્તની પ્રાપ્તિ થઈ. સવારે સાહેબે કીધું ને, એક જ મુષ્ટિ પ્રહારે મારો મોહ ગયો નાસી રહે.
જેને પરમાત્મા ઉચકે એ પડે કેવી રીતે? પરમાત્માને સૌથી પહેલો ઉપસર્ગ થયો ગૃહસ્થ અવસ્થા, બાળ અવસ્થામાં તો ત્યારે. હવે પરમાત્મા સંયમ જીવન ગ્રહણ કરીને આગળ વધી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે. સંયમ જીવન ગ્રહણ કરવાની પૂર્વે દેવો આ દીક્ષા મહોત્સવને માટે સુગંધી દ્રવ્યો દ્વારા પરમાત્માને વિલેપન કરે છે. સુગંધી દ્રવ્યોને એની અસર 4.5 મહિના સુધી રહી છે. 4.5 મહિના પરમાત્માને ડાંસ, મચ્છર ખૂબ જ કરડે છે. સુગંધી દ્રવ્યોને કારણે કેટલાક આદિવાસી પ્રજાજન પરમાત્મા પાસે સુગંધી દ્રવ્યની માંગણી કરે છે. પરમાત્મા મૌન રહે છે ત્યારે પથ્થરથી મારે છે. પ્રભુ આનો કોઈ જ પ્રતિકાર કરતા નથી. પ્રભુ સમભાવે આ ઉપસર્ગને સહન કરતા કરતા આગળ વધી રહ્યા છે. હવે પરમાત્માને પહેલો ઉપસર્ગ થઈ રહ્યો છે. હું નીચે આવી જાઉં. સાહેબ આવવાના છે પછી પાછા. ખુરશી રાખો ને. ખુરશી હાલો હાલો ચાલો એ રહેવા દે, ત્યાં આવી ગયું. પ્રભુ ઉપર થયેલા ઉપસર્ગ પરંપરાની શરૂઆત થઈ રહી છે. પ્રભુના સંપર્કમાં આવનાર દરેક જીવને પ્રભુએ પ્રેમ આપ્યો છે, ચાહે ઉપકારી હોય કે અપકારી હોય. પ્રભુના સંપર્કમાં આવનાર દરેક જીવને પરમાત્માના પ્રેમનો સ્પર્શ થયો છે. આજે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરવી છે, પ્રભુ અમારા સંપર્કમાં આવનાર એ અમારા ઉપર અપકાર કરવા માટે પણ કેમ ન આવ્યો? ભલે અમે આપણા જીવનને વિશુદ્ધ પ્રેમ ન આપી શકીએ, પણ પ્રભુ એના માટેનો દ્વેષ ભાવ, તિરસ્કાર ભાવ તો અમારા ભીતર ન જ પ્રગટે એવું આજે આપ કરજો. એક એક ઉપસર્ગોને સાંભળતા સાંભળતા બસ પરમાત્માના પ્રેમની ધારામાં ખોવાઈ જજો. પ્રભુ વિહાર કરીને કુમાર નામના ગામમાં પહોંચ્યા છે. એક ગોવાળ પોતાના બળદોને આખો દિવસ કામ કરાવીને પ્રભુની બાજુમાં મૂકી ગયો. પ્રભુ કૌશક ધ્યાનમાં અલીન છે અને પ્રભુને કહે છે કે મારા બળદને સાચવજો. પ્રભુ તો કંઈ સાંભળ્યું જ નથી. અને ગોવાળ પોતાનું કામ કરવા માટે જાય છે જંગલમાં. પાછો આવીને જુએ છે, બળદ નથી. કેમ કે બળદ તો છૂટા હતા, બાંધેલા તો હતા ને, એટલે બળદ તો કશે જંગલમાં ચરવા માટે જતા રહ્યા. આખી રાત ગોવાળ બળદને શોધવામાં કાઢે છે. બળદ મળતા નથી. સવારે પાછો ફરીને ત્યાં આવે છે તો બળદ ભગવાનની બાજુમાં જ હતા. ત્યારે ગોવાળ વિચારે છે કે આ નક્કી આને ખબર જ છે મને આખી રાત ફેરવ્યો છે. ભગવાનને જેમને તેમ બોલે છે. ભગવાન મૌન છે તો ભગવાનને મારવા માટે પોતાનો હાથ ઉગામે છે. ત્યારે ઇન્દ્ર મહારાજા પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે, જુએ છે કે આ પ્રભુને મારવા જઈ રહ્યો છે. ત્યારે ઇન્દ્ર મહારાજ પોતે નીચે આવે છે અને ગોવાળને વારે છે, ગોવાળ બસ તું અટકી જા. ત્યારે ગોવાળ ભગવાનની ક્ષમા માંગીને જતો રહે છે.
ઇન્દ્ર મહારાજા પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ આ 12.5 વર્ષની આપનો સાધનાનો માર્ગ ખૂબ જ કઠિન છે, ઘણા બધા ઉપસર્ગો આવવાના છે, ઘણી બધી તકલીફો આવવાની છે, મને રજા આપની સહાય કરવા માટે. પ્રભુ કહે છે કોઈ તીર્થંકરનો જીવ હોય તો પણ પોતાના કર્મો એને ભોગવવા જ પડે છે. ગમે તેનો જીવ હોય એ ક્યારેય બીજાના સહાય જગ્યાએ કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. સાધનાના માર્ગે પોતે પોતાની રીતે જ આગળ વધવું પડતું હોય છે. જ્યારે સાધના કરવી છે ત્યારે બધું જ બાજુમાં જીવે પોતાની રીતે જ આગળ વધવું પડતું હોય. છતાં પણ ઇન્દ્ર મહારાજે પોતાની ભક્તિથી પરમાત્માની માસીનો સહેલો પુત્ર સિદ્ધાર્થચંદ્રને મૂકી જાય છે કે તું પરમાત્માનું ધ્યાન રાખજે. પછી પ્રભુ વિહાર કરીને કોલાક્ષની વેશમાં જાય છે. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં પરમાત્મા પહેલું પારણું કરે છે. ખીર દ્રવ્યથી ભગવાન પહેલું પારણું કરીને ત્યારે ભગવાન શું કે ગૃહસ્થના પાત્રમાં ભગવાન પારણું કરે છે. અને પારણું પહેલું થાય છે ત્યારે 5 દિવ્યો પ્રગટ થાય છે. દિવ્ય વસ્ત્ર વૃષ્ટિ, સુગંધી જળ પુષ્પવૃષ્ટિ, દેવદુંદુભીનો નાદ અને અહો દાનમ એવી દેવો દ્વારા આકાશમાં ઉદ્ઘોષણા અને 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ. પછી ભગવાન ત્યાંથી વિહાર કરીને મૂળાક્ષરની વેશમાં તાપસોના આશ્રમે જાય છે. ત્યાંનો કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો, તેથી તે મળવા પ્રભુને સામે આવ્યો. પ્રભુ પણ તેને ભેટવા હાથ પોળા કરે. કુલપતિ વિનંતી પ્રભુ ત્યાં એક રાત્રિ રહ્યા. સવારે વિહાર કરવા તૈયાર થયા. પ્રભુને કુલપતિ વિનંતી કરી, પ્રભુ આપ અહીં જ ચાતુર્માસ પસાર કરજો. પ્રભુએ તેની વિનંતીનો સ્વીકાર કરીને અન્યત્ર વિહાર આદર્યો. ચોમાસું આવ્યું એટલે પાછા ભગવાન આશ્રમે આવ્યા. કુલપતિએ ઘાસની ઝૂંપડી પ્રભુને રહેવા માટે આપી. તે સમયે દુષ્કાળની પરિસ્થિતિ હોવાથી તાપસોની ઝૂંપડીઓનું ઘાસ ખાવા ગાયો દોડી આવતી, પણ તાપસો તો તે ગાયોને મારીને હટાવી દીધા હતા. પણ પ્રભુ જે ઝૂંપડીમાં ધ્યાન અવસ્થામાં તે ઝૂંપડીનું ઘાસ ગાયો નિશંકપણે ખાવા લાગી. તેમણે ગાયોને ન હાકી. આથી ઝૂંપડીના માલિક તાપસે કુલપતિ પાસે જઈને ફરિયાદ કરી. ત્યારે કુલપતિએ પ્રભુને આવીને કહ્યું કે હે વર્ધમાન, પંખીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરવા સમર્થ હોય છે, જ્યારે તમે રાજપુત્ર થઈને તમારા આશ્રયસ્થાનનું રક્ષણ કરી શકતા નથી. પ્રભુને તાપસના વચનથી જરા પણ દુઃખ ન થયું, પરંતુ પ્રભુએ વિચાર્યું કે અહીં રહેવાથી તાપસોને અપ્રીતિ થશે. આથી સકલ પ્રાણીઓનું હિત ઈચ્છતા એવા પ્રભુ માટે ઈચ્છતા એવા મારા માટે રહેવું ઉચિત નથી. આમ વિચારી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. અહીંથી એવું શીખવા મળે છે કે જ્યાં આપણા દ્વારા કોઈને અપ્રીતિ થતી હોય ત્યાંથી હટી જવું. અને ભગવાને 5 અભિગ્રહો ધારણ કર્યા. જ્યાં અપ્રીતિ થાય તેવા સ્થાનમાં રહેવું નહીં, હંમેશા પ્રતિમા ધારણ કરીને ન રહેવું, ગૃહસ્થનો વિનય કરવો નહીં, અને છદ્મ અવસ્થા દરમિયાન પ્રાય મૌન રહેવું, હાથમાં જ ભોજન કરવું. આવા 5 અભિગ્રહ ધારણ કરીને પ્રભુ અષાઢ સુદ પૂનમ પછી 15 દિવસ પૂરા થઈ ગયા હતા. ત્યારે પ્રભુએ અસ્થિ ગ્રામ તરફ વિહાર કર્યો. શ્રમણ ભગવાન મહાવીર 1 વર્ષ અને 1 મહિના કરતા કંઈક વધુ સમય વસ્ત્રધારી રહ્યા, અને ત્યારબાદ અચલક અર્થાત વસ્ત્ર વગરના અને કરપાત્ર હતા, અર્થાત હાથમાં જ ભોજન કરતા હતા. દીક્ષા લેતા પહેલા જ્યારે ભગવાન વિશેષણ આપ્યું હતું ત્યારે સોમ નામનો દરિદ્ર બ્રાહ્મણ ધન કમાવા પરદેશ ગયો હતો, પરંતુ બિચારો કમ નસીબ તે પરદેશમાંથી દરિદ્ર હાલતમાં જ પાછો ઘરે ફર્યો. ગરીબાઈથી કંટાળી ગયેલી તેની સ્ત્રી તાડુકી. હવે નિર્ભાગી શ્રી વર્ધમાન કુમાર જેવો મહામેઘ મુસળધારે જ્યારે જગત ઉપર વરસ્યો અને તેણે સોનું વરસાવ્યું, ત્યારે તે પરદેશ ચાલ્યા ગયા અને પરદેશમાં ભટકી પાછી દરિદ્ર અવસ્થામાં પાછા ભર્યા. હજુ પણ તે જંગમ કલ્પવૃક્ષ સમાન વર્ધમાન કુમાર પાસે જાઓ અને તે દયાળુ પાસેથી કંઈક લઈ આવો, કારણ કે નદી સુકાઈ ગયા પછી પણ જો ખોદો તો પાણી આપે જ છે. તેમ વર્ધમાન કુમાર હજી તમને કંઈક આપશે. પત્નીના વચનોથી પ્રેરાયેલો સોમરામ પ્રભુની પાસે આવ્યો અને દીનવદને વિનંતી કરવા લાગ્યો, હે પ્રભુ, આપ તો જગતના ઉપકારી છો. વાર્ષિક દાન આપીને જ્યારે તમે આખા જગતનું દારિદ્ર ફેડી નાખ્યું છે, ત્યારે હું અભાગ્યો ધન કમાવા પરદેશ ગયો હતો. તેથી આપના વાર્ષિક દાનનો મને કશોય લાભ મળ્યો નથી. પરદેશમાં ભટકીને પણ મને કંઈ નથી મળ્યું. અકર્મીનો પીડીઓ કાણોની જેમ ધોયેલા મોઢે છે હું પાછો ફર્યો છું. હે જગતને વાંછિત આપનારા, મારા પર કંઈક કૃપા કરો. હે પરદુપંજન, આપ મને કંઈક આપો. આખા જગતને જેણે પાણીથી ભરી દીધું હોય તેઓ મેઘ શું એક ટુકડું ન ભરી શકે? ના પ્રભુ, એવું કદી ન બને. આપ મને જરૂર કંઈક આપશો.
આ રીતે યાચના કરતા બ્રાહ્મણને કરુણા શકે પ્રભુએ દેવ દ્રક્ષનો અડધો ભાગ ફાડીને આપી દીધો અને વધેલો અડધો ભાગ પાછો ખભા ઉપર મૂકી દીધો. દાનેશ્વરી હોવા છતાં પ્રભુએ વસ્ત્રનો અડધો જ ભાગ કેમ આપ્યો? આવો પ્રશ્ન જરૂર થાય, પણ તેનો જવાબ કેટલાક આચાર્ય ભગવાન એવું કહે છે કે પ્રભુની સંતતિ વસ્ત્રને પાત્રમાં મૂર્છા ધરાવનારી બનશે. તો કંઈક એવું કે પણ કહે છે કે પ્રભુ પહેલા અમુક સમય બ્રાહ્મણ કુળમાં દેવાનંદાની કુક્ષી રહ્યા હતા, તેથી તે કોઈના સંસ્કાર અમુક અંશે રહી ગયા છે, તેથી પ્રભુએ અડધા વસ્ત્રનું દાન આપ્યું. પેલો સોમ બ્રાહ્મણ તો અડધું વસ્ત્ર પણ પ્રભુ પાસેથી મેળવીને ખુશખુશાલ થઈ ગયો અને ઘરે આવ્યો. એણે એ વસ્ત્ર વણકરને બતાવ્યું અને પોતે કેવી રીતે મળ્યું તે વણકરને વાત કરી. વણકરે વિચારીને સોમને કહ્યું, જો તું આ વસ્ત્ર બીજો અડધો ટુકડો પણ લઈ આવે તો બંનેને એવી સરસ રીતે સાંજી આપીશ કે વચ્ચેનો સાંધો જરાય પણ દેખાશે ને દિવ્ય વસ્ત્રના 1,00,000 સોનામાં રૂપશે. એમાંથી આપણે અડધું ધન વેચી દઈશું તો આપણા બંનેનું જીવનભરનું દારિદ્ર્ય ખતમ થઈ જશે. માટે હમણાં જ પાછો જા. એ વણકરની વાત સાંભળીને સોમ બ્રાહ્મણ ફરીવાર પ્રભુની પાસે આવ્યો, પણ શરમનો માર્યોથી બીજી વખત ભગવાન પાસે માંગી ન શક્યો. એણે વિચાર્યું કે જો કુદરતી રીતે આ વસ્ત્ર બાકીનું વસ્ત્ર નીચે પડી જાય તો હું લઈ લઈશ. આવી આશામાં અને આશાંત પ્રભુની પાછળ ફર્યા કરે છે. આમ કરતા 1 વર્ષ પસાર થઈ ગયું. ત્યારબાદ એક વાર પ્રભુ દક્ષિણ વાચાલ સન્નિવેશની પાસે સુવર્ણવાલુકા નદીને કાંઠે પધાર્યા. ત્યારે ચાલતા ચાલતા કાંટામાં તે અડધું વસ્ત્ર ભરાઈ ગયું. પ્રભુ તો નિષ્ફળ હતા, ધીરે ધીરે પાછું લીધું નહીં, પરંતુ સિંહની જેમ અવલોકન કરીને તેઓ ચાલ્યા ગયા. પ્રભુએ પડેલું વસ્ત્ર શા માટે મુખ કરીને જોયું? ભગવાનનું વસ્ત્ર પડી ગયું હતું, ભગવાન પાછળ શા માટે મુખ કરીને જુએ? તેનો જવાબ કેટલાક આચાર્ય ભગવાન તો આપતા એવું કહે છે કે પ્રભુએ મમતાથી પાછળ જોયું. તો કોઈ કેવું કહે કે વસ્ત્ર કેવા સ્થાનમાં પડ્યું છે, યોગ્ય છે કે અયોગ્ય છે, તે જોવા માટે પ્રભુએ જોયું. તો કોઈ કહે કોઈ ભગવાને સહજ ભાવે જ તે વસ્ત્રને જોયું છે. તો કોઈ કહે છે કે મારા શિષ્યોને વસ્ત્ર પાત્ર દુર્લભ થશે કે સુલભ તે જાણવા માટે પ્રભુએ જોયું છે. તો વૃદ્ધ આચાર્યો ભગવાન એવું કહે છે કે પડી ગયેલા વસ્ત્રો પરથી પોતાનું ભાવિ શાસન કેવું થશે તે જાણવા પ્રભુએ પાછળ જોયું છે. એટલે કે વસ્ત્ર જ્યારે કંટકમાં ભરાયું ત્યારે પોતાનું શાસન ઘણા કાંટાવાળું થશે એમ પ્રભુએ માન્યું. આ રીતે આ અંગે અનેક અભિપ્રાયો છે. કાંટામાં ભરાયેલા તે વસ્ત્રને સોમ બ્રાહ્મણે કાઢી લીધું અને ચાલતો થયો. ભગવાને સવસ્ત્ર ધર્મ પ્રભુમાં કરવા માટે વસ્ત્ર ધારણ કર્યું. તે વસ્ત્ર 1 વર્ષ અને 1 મહિનાથી વધુ સમય સુધી પ્રભુ પાસે રહ્યું અને સપાત્ર ધર્મને તે પ્રભુપણા કરવા માટે પહેલું પારણું પાત્રમાં કર્યું. ત્યારબાદ પ્રભુ જીવન પર્યંત અચેલક અને કર પાત્રી રહ્યા. એક વખત ભગવાન મહાવીર વિહાર કરતા કરતા ગંગા નદીના કિનારે વિચર્યા હતા. ત્યાં રહેલી ઝીણી માટીમાં પડેલા પ્રભુના પગલાના છાપ ચક્ર ધ્વજ અંકુશ વગેરે ઉત્તમ લક્ષણો પ્રતિબિંબિત થતા હતા. તે લક્ષણોને પુષ્પ નામના સામુદ્રિક શાસ્ત્રીએ જોયા. તેણે વિચાર્યું કે આ રસ્તે કોઈ ચક્રવર્તી એકલા જઈ રહ્યા લાગે છે, તો લાવ એમની સેવા કરું, જેથી મારો મહાન અભ્યુદય થાય. તે પગલાને અનુસારે ચાલતો ભગવાનની પાસે આવ્યો, પણ તેણે જોયું તો આ તો એક મુંડિત સાધુ છે, કે ચક્રવર્તી નથી. આથી તે હતાશ થઈ ગયો. વિચાર કર્યો કે કેટલું સંકટ વેઠીનું સામુદ્રિક શાસ્ત્ર ભણ્યું છું. આવા લક્ષણો તો રાજ્યધીરાજ ચક્રવર્તી જ હોવો જોઈએ, ત્યારે આ તો મુંડિત સાધુ છે. આથી આ શાસ્ત્ર સંપૂર્ણ જુઠ્ઠું લાગે છે, લાવ એને ગંગામાં જ નાખી દઉં. આમ વિચારીને સામુદ્રિક શાસ્ત્રને જમાં ફેંકી દેવા લાગ્યો. આ સમયે ઇન્દ્ર મહારાજે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે તેને જાણે છે અને સામુદ્રિક શાસ્ત્રમાં વિચાર કરતા હજુ તરત જ નીચે આવે છે. પ્રભુને વંદન કરી બધા સામુદ્રિકને કહે છે, હે સામુદ્રિક, તું ખેદ ન કર, તારું ભણેલું નકામું ગયું નથી. સામુદ્રિક શાસ્ત્રો સાચું જ છે, પણ તું તેનો મર્મ બરાબર સમજ્યો નથી. ચક્ર ધ્વજ વગેરે ઉત્તમ લક્ષણ શોધતા મહાપુરુષ ચક્રવર્તી નથી, પણ ચક્રવર્તીઓને પૂજ્ય પણ ત્રણ જગતને વંદનીય એવા ભગવાન મહાવીર છે. અલ્પ સમયમાં જ કેવળ જ્ઞાન પામી તીર્થંકર બનનારા છે. માટે તું ખોટો વિકલ્પ મનમાં ન કર. આ સાંભળીને પુષ્પ સામુદ્રિકના મનનું સમાધાન થયું. ત્યારબાદ ઇન્દ્રએ પુષ્પને રત્નો સુવર્ણ વગેરે અઢળક દ્રવ્ય આપીને તેને સમૃદ્ધ કર્યો અને પોતાના સ્થાને ગયા. શ્રવણ ભગવાન મહાવીર એમને શરીરની ઉપર મમતાનો ત્યાગ કર્યો હતો. તેથી જે કે ઉપસર્ગ થયા છે સમભાવથી ભગવાન સહન કરે છે. કેટલાક ભગવાનને અનુકૂળ ઉપસર્ગો થયા છે, કેટલાક ભગવાનને પ્રતિકૂળ ઉપસર્ગો થયા છે. હવે ધનદેવ નામનો એક વેપારી છે. એ વેપારી 500 ગાડા ભાઈ નદી પાર કરતો હતો. નદીમાં કીચડ ઘણું હોવાથી ગાડા કાદવમાં ખૂપી ગયા. કેમે કરીને તે બહાર નીકળી શકતા ન હતા. એમાં એક બધો ઉત્સાહી હતો, તેણે 500 ગાડા કાદવ કીચડમાંથી ખીચીને બહાર કાઢ્યા. હવે બહાર તો કાઢ્યા, પરંતુ પછી એ ધનદેવ નામના વેપારીએ બળદને સાચવવા માટે ત્યાં શું કહેવાય ગામમાં એક જેને સોંપ્યું હતું ને તે પૈસા પણ આપ્યા
વ્યવસ્થા પણ કરી આપી, પણ પેલા લોકોએ બળદને કંઈ ખાવા પીવાનું બરાબર આપ્યું નહીં ને એને ખૂબ હેરાન કર્યો. એટલે દુર્ધ્યાનમાં મરીને બળદ યક્ષ થયો, વ્યંતર નિકાયમાં એક દેવ થયો અને પોતાનું વિભંગનાનો ઉપયોગ મૂકીને જાણે છે કે આ કેવી રીતે થયું, હું અહીંયા કેવી રીતે આવ્યો, પોતાનો પૂર્વભાવ જાણે છે. તો કે આગેવાને પૈસા મળવા છતાં એને મારી સારવાર કરી નથી અને એને મારું ધ્યાન રાખ્યું નથી. એ શેઠ તો મારા સારા છે પણ આ લોકો બરાબર નથી એવું જાણીને પોતે જે યક્ષ થયો તો પોતાની વિદ્યાથી પોતાની શક્તિથી મરકી નામનો ઉપદ્રવ ફેલાવ્યો. ત્યાં બધા ટપોટપ મરવા માંડ્યા અને એટલા બધા મરી ગયા, એટલા બધા મૃત્યુ થયા કે એને બાળવા માટે માણસો પણ ના ભર્યા. એટલે ગામનું નામ અસ્થિગ્રામ પડી ગયું. અસ્થિગ્રામની અંદર ભગવાન સામે ચાલીને યક્ષને પ્રતિબોધ આપવા માટે જાય છે. શૂલપાણી યક્ષ એક જ રાતના પરમાત્મા ઉપર ભયંકર ઉપસર્ગની એને વર્ષા કરી. પણ પ્રશ્ન એ છે કે યક્ષને ભગવાનનો કોઈ સંબંધ હતો ખરી? યક્ષ અને ભગવાનનો કોઈ સંબંધ ખરી? પૂર્વ ભાવનો પણ કોઈ સંબંધ હોય એવું ધ્યાનમાં નથી. છતાં પણ પરમાત્મા સામે ચાલીને શૂલપાણી યક્ષના મંદિરમાં કૌશક કરવા માટે જાય છે. શા માટે? યક્ષને પ્રતિબોધ કરવા માટે. હું એને પ્રતિબોધ કરવા માટે જઉં છું. ભગવાનને ખબર છે કે અમારા પર ઉપસર્ગો વરસાવવાનો છે, મને હેરાન કરવાનો છે, મને મારવાનો છે, ઘણું બધું પીડા મને આપવાનો છે. છતાં પરમાત્મા શા માટે જાય છે? પરમાત્મા હૃદયમાં રહેલી કરુણા, પરમાત્મા હૃદયમાં રહેલો પ્રેમ પરમાત્માને આવું કાર્ય કરતા રોકી શકતો નથી. આ પરમાત્મા જ્યાં જ્યાં લાગે કે આ યોગ્ય જીવ છે ને પમાડવા જેવો છે, ભલે મને હેરાન કરશે પછી પામી શકશે, માટે પરમાત્મા ત્યાં જાય છે. પરમાત્મા ત્યાં કૌશક ધ્યાન ઉભા રહે છે. રાત્રિ દરમિયાન ભગવાન જ્યારે કૌશક ધ્યાનમાં ઉભા હતા ત્યારે યક્ષે પરમાત્માને ગભરાવવા માટે જાત જાતના ઉપસર્ગો શરૂ કર્યા. ક્રોધના આવેશમાં તેણે આ ભૂમિને ભેદી નાખી તો અટ્ટહાસ્ય કર્યું. ભગવાન તો નિશ્ચલ હતા, એને તો કંઈ ફરક પડતો નહોતો. ભગવાનને નિશ્ચલ જોઈને તેને વધારે ક્રોધ ચડ્યો. તેથી તેણે હાથી, સાપ, પિશાચ વગેરે ઉપરવીને ભગવાનને દુઃસહ ઉપસર્ગો કર્યા. પ્રભુના મસ્તક, કાન, નાક, આંખ, દાંત, પીઠ અને નખ સાતેય કોમળ અંગોમાં એવી ભયંકર વેદના કરી કે બીજો કોઈ મનુષ્ય તત્કાળ મરી જ જાય. પણ પ્રભુને કંઈ ન થયું. પ્રભુ તો નિશ્ચિત હતા, પ્રભુ જરાય ડર્યા નહીં. આથી પેલો યક્ષ ભગવાન વીરની ધીરતા દેખીને અત્યંત પ્રભાવિત થયો. આપણે પણ આમાંથી શીખવા જેવું એ છે કે જ્યારે આપણે કોઈકને સારી વાત કરવી છે, સમજાવી છે, પણ સમય જ્યાં સુધી પાક્યો ના હોય ને ત્યાં સુધી કોઈ અસર નથી. એ જેટલા ઉપસર્ગો કરે એટલા ઉપસર્ગો આપણે સહન કરવા પડે. પછી જ્યારે થાકે અને તમે સમજાવો ને તો પોતાની વાત એને ગળે ઉતરે. તે સમયે ભગવાનની પ્રભાવિત તો ભગવાનથી થયો હતો. સિદ્ધાર્થ શંકર ત્યારે ત્યાં આવીને એને કહે છે કે દુર્ભાગ્ય શું કર્યું? જ્યારે ઇન્દ્ર મહારાજને ખબર પડશે કે તે મહાવીરજીને આ રીતે ઘોર ઉપસર્ગોને આસાધના કરી છે ત્યારે તે ખબર લઈ નાખશે અને તેને સ્થાન ભ્રષ્ટ કરશે. માટે ભગવાનની ક્ષમા માંગ. સિદ્ધાર્થની વાત સાંભળીને શૂલપાણી તો ગભરાઈ ગયો. ભગવાનના ચરણો આપણે પોતાના પ્રભુની વારંવાર ક્ષમા માંગે છે, પ્રભુની પૂજા કરે છે, પ્રભુની સન્મુખ નાચગાન કરવા લાગ્યો. આ બધું સાંભળી ગામના લોકો વિચારે કે નક્કી શૂલપાણીએ પેલા મહાત્માને મારી નાખ્યા લાગે છે અને તેની ખુશીમાં નાચગાન કરે છે. પણ એવું નથી. શૂલપાણી એક તો ભગવાનથી પ્રભાવિત થઈ ગયો હતો અને પ્રભુએ લગભગ આખી રાત શૂલપાણીના ઉપસર્ગોથી અત્યંત વેદના સહન કરી હતી. તેથી પ્રભાતે પ્રભુને ક્ષણભર નિદ્રા આવી ગઈ. સંગમે પણ આખી રાત ઉપસર્ગો કર્યા હતા પણ ભગવાનને નિદ્રા આવી નથી. પણ શૂલપાણી યક્ષના ઉપસર્ગે ભગવાન નિદ્રા આવી ગઈ. કેમ કે શરીર ઔદારિક છે, એની પણ કેટલીક એક લિમિટ હોય છે, મર્યાદા હોય છે એની પણ. આવા ઘોર ઉપસર્ગની શરૂઆત પહેલી હતી. એટલે શરૂઆતમાં ઉપસર્ગથી શરીર ટેવાયેલું હતું નહીં, એટલે શરીર થાક્યું હતું. પરમાત્માને અલ્પ નિદ્રા આવી ગઈ અને નિદ્રામાં ભગવાને 10 સ્વપ્ન જોયા. ત્યારે સવારે નગરજનો યક્ષના મંદિરમાં આવ્યા ત્યારે ત્યાં પરમાત્માની દેવતાએ ગંધ, ચૂર્ણ અને પુષ્પથી પૂજા થયેલી જોઈ. તેથી તેમને ખૂબ જ આનંદ થયો. લોકોએ પણ પ્રભુને ભક્તિપૂર્વક વંદના કરી. ગામના લોકોની સાથે અષ્ટાંગ નિમિત્તના જાણકાર ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામના 2 જ્યોતિષીઓ પણ ત્યાં આવ્યા હતા. તેમણે પ્રભુને વંદના કરીને ઉત્પલ બોલ્યો, પ્રભુ, આપની રાત્રિના છેલ્લા સમયે જે અલ્પ નિદ્રા આવી ગઈ છે તેમાં આપે 10 સ્વપ્ન જોયા છે. તે તમામ સ્વપ્નનું ફળ પ્રભુ આપ તો જાણો જ છો, કેમ કે આપ મહાજ્ઞાની છો. છતાં હું ભક્તિવશ બનીને આપને તેનું ફળ કહું છું. એમાં 10મા સ્વપ્નનું ફળ હું સમજી શક્યો નથી.
તો તે આપ મને કૃપા કરીને કહેજો. તો પહેલું સ્વપ્ન, પહેલા સ્વપ્ન પ્રભુએ 4 પિશાચને હળ્યો, એનું ફળ એ કે આપ થોડા સમય મૌનીય કર્મને હળશો. બીજા સ્વપ્નમાં આપે આપની સેવા કરતું સફેદ પક્ષી જોયું, તેનું ફળ કે આપ શુક્લ ધ્યાનને ધારણ કરશો. ત્રીજા સ્વપ્નમાં આપની સેવા કરતા કોઈલ પક્ષીને જોયું, તેનું ફળ એવું કે આપ દ્વાદ સાંગીના અર્થનો વિસ્તાર કરશો. ચોથા સ્વપ્નમાં આપે સેવા કરતો ગાયનો સમૂહ જોયો, તેનું ફળ કે આપ સાધુ સાધી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્થ સંઘ આપની સેવા કરશે. પાંચમા સ્વપ્નમાં આપ સમુદ્ર તરી ગયા, તેનું ફળ કે આપ સંસાર રૂપી સમુદ્ર તરી જશો. છઠ્ઠા સ્વપ્નમાં આપે ઉગતો સૂર્ય જોયો, તેનું ફળ કે આપ થોડા સમયમાં કેવલ્યાન પામશો. સાતમા સ્વપ્નમાં આપે આંતરરાષ્ટ્રીય માનુષત્વ પ્રવૃત્તિ મીટી લીધો, તેનું ફળ કે આપની કીર્તિ ત્રણેય ભુવનમાં ફેલાશે. આઠમા સ્વપ્નમાં આપ મેરુ પર્વતના શિખરે આરૂઢ થયા છો, તેનું ફળ કે આપ સમુદ્ર સિંહાસન પર બેસીને મનુષ્યની સભામાં ધર્મને પ્રવૃક્ષો. નવમા સ્વપ્નમાં આપે દેવથી શોભેલું પદ્મ સરોવર જોયું, તેનું ફળ કે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચારે નિકાળના દેવા આપની સેવા કરશે. પરંતુ પ્રભુ આપ એ દસમા સ્વપ્નમાં આપે સુગંધી 2 પુષ્પની માળા જોઈ છે, તેનો અર્થ મને સમજાયો નથી. તો પ્રભુ કહે છે ઉત્પલ 2 સુગંધી પુષ્પમાળાઓ જે મેં જોઈ તેનો અર્થ છે કે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ એ 2 પ્રકારનો ધર્મ પ્રરૂપીશ. ત્યાર પછી ઉત્પલ પ્રભુને વંદન કરીને પોતાના સ્થાને ગયો અને પ્રભુએ 15 દિવસના એટલે કે 15 દિવસના ઉપવાસ દ્વારા પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કર્યું. અસ્થિગ્રામથી વિહાર કરીને પ્રભુ મોરાક ગામની બહાર ઉદ્યાનમાં પ્રતિમા જઈને રહ્યા. પ્રતિમા જન્મમાં રહેલા પ્રભુની પાસે સિદ્ધાર્થ વ્યંતર લોકોની સમક્ષ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કારણની વાતો કરવા લાગ્યા. તેની દરેક વાતો સાચી પડતી હોવાથી પ્રભુનો મહિમા ખૂબ જ વધ્યો. હવે તે ગામમાં રહેતા અચ્છંદક નામના જોશીને આ રીતે પ્રભુના વધી રહેલા મહિમાથી ઈર્ષ્યા આવી. જેથી પ્રભુના મુખે કહેવાથી સિદ્ધાર્થની વાણીને છૂટી પાડવા એક તરકટ રચ્યું. અચ્છંદકે લોકો સાથે આવીને પ્રભુને અર્થે સિદ્ધાર્થને પૂછ્યું, બોલો મારા હાથમાં રહેલું આ ઘાસનું જે ત્રણું છે તે છેદાશે કે નહીં? એને વિચાર્યું કે જો પ્રભુ કહેશે કે છેદાશે તો હું તને નહીં છેદું, જો પ્રભુ કહેશે કે નહીં છેદાય હું છેદી નાખીશ. તેણે વિચાર્યું કે જો પ્રભુ એવું કહેશે કે આ ત્રણું છેદાશે તો હું નહીં છેદું, પ્રભુ કહેશે કે નહીં છેદાય તો એને છેદી નાખીશ. હવે અહીં રહેલા પ્રભુના શરીરમાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું કે ત્રણું નહીં છેદાય. આ સાંભળી અચ્છંદકે ત્રણું છેદવાની જે કોશિશ કરી ત્યાં તે જ સમયે ઇન્દ્ર મહારાજે અધિકારનો ઉપયોગ મૂક્યો. પ્રભુના મુખેથી બોલાયેલી સિદ્ધાર્થની વાણી ખોટી પાડવાની કોશિશ કરતા અચ્છંદકને જોયો. ઇન્દ્રે વિચાર્યું કે આ બધું સિદ્ધાર્થનું નાટક છે, પણ જો હવે સિદ્ધાર્થની વાણી ખોટી પડે તો પ્રભુના મુખે કહેવાયેલી જે વાણી છે તેથી પ્રભુની જ હલકાઈ થાય. એટલે પ્રભુની હલકાઈ ન થાય તેના માટે ઇન્દ્રે અચ્છંદકના આંગળા છેદી નાખ્યા, જેથી પેલું ત્રણું છેદાય નહીં. પછી રુષ્ટ થયેલા સિદ્ધાર્થે લોકોને જણાવ્યું કે આ નિમિત્તે ચોર છે. લોકોએ પૂછ્યું કે સ્વામી તેણે શું ચોર્યું છે? તે સિદ્ધાર્થે કહ્યું કે વિરઘોષ નામના નોકરનો વાટકો ચોરીને તેના જ ઘરની પછવાડે પૂર્વ દિશામાં ખજૂર નીચે દાટ્યો છે. ઇન્દ્ર શર્માનો ઘેટો ચોરીને તેને મારીને તેણે ખાધો છે અને એની ખાતરી એ છે કે તેના હાડકા પોતાના ઘરની બોરડી નીચે દાટેલા છે. વળી આ પાખંડની દુરાચારી છે તે વાત તો તેની સ્ત્રીને જ જઈને પૂછજો. અચ્છંદક અને એની સ્ત્રી સાથે બનાવ હતો. જેથી જ્યારે કુતૂહલથી લોકોએ તેની સ્ત્રીને પૂછ્યું કે તેને કહ્યું કે અરે આ પાપની વાત છોડો, એ તો પોતાની બેન સાથે જ અનાચાર કરે છે. આવું સાંભળીને લોકો અચ્છંદક ઉપર તૂતું કરવા લાગ્યા. પોતાની ઘોર અવેલના થતી જોઈ પ્રભુ પાસે જ્યારે કોઈ ન હતું ત્યારે તેને આવી નમ્રભાવે પ્રભુને હાથ જોડીને કહ્યું, હે સ્વામી આપ તો વિશ્વવંદ્ય છો, તેથી આપ જ્યાં જ્યાં પૂજાવો છો ત્યાં ત્યાં પૂજાવો છો, પણ મારી આ જીવિકા તો અહીં જ છે, તેથી આપ મને લોકોમાં થતી લઘુતા અને નિંદાથી બચાવો. પ્રભુએ જોયું કે અહીં રહેવાથી આ અચ્છંદકને અપ્રીતિ થાય છે. કોઈ દુષ્ટ મનુષ્યને પણ અપ્રીતિ થાય ને તો પણ પ્રભુ ત્યાં રહેતા નથી, પ્રભુ ત્યાંથી વિહાર કરે છે. મોરાક ગામથી પ્રભુ શ્વેતાંબી નગરી તરફ જવા લાગ્યા. માર્ગમાં ગોવાળિયા મળ્યા. તેમણે કહ્યું, હે મહાત્મા, આપ જે માર્ગે જાઓ છો તે સીધું શ્વેતાંબી જ જાય છે, પણ કનકખલ નામે તાપસોનો આશ્રમ ત્યાં આવે છે. ત્યાં હાલમાં કોઈ તાપસ રહેતા નથી, પરંતુ ચંડ કૌશિક નામનું એક અતિ ભયંકર દૃષ્ટિવી સર્પ રહે છે. તેણે હજારો માણસોના પ્રાણ હરી લીધા છે, માટે આપ આ માર્ગ છોડી બીજા રસ્તે જ જાઓ. પ્રભુ તો કરુણાના સાગર હતા, એકી ચંડ કૌશિકથી ડરેવા નતા. એમને તો ચંડ કૌશિકનો ઉદ્ધાર કરવો જ હતો. માટે પ્રભુ સામે ચાલીને ચંડ કૌશિક જ્યાં છે ત્યાં જાય છે. ભગવાન મહાવીર આવી ઘણી બધી જગ્યાએ સામે ચાલીને ગયા છે. માત્ર ને માત્ર કરુણાને કારણે ભગવાન મહાવીર ઘણા બધા લોકોને ત્યાં આવી રીતે સામેથી જાય છે. ઘણું બધું સહન કરવું પડે છે, પણ એ જીવ પણ કંઈક પામે
એને પણ હું કંઈક આપું, મને જે મળ્યું છે એનો આસ્વાદ એને પણ મળે, એવી ઈચ્છાથી ભગવાન મહાવીર સામે ચાલીને ત્યાં જાય છે. ચંડ કૌશિકનો પૂર્વ બધાને ખ્યાલ જ છે કે પૂર્વ ભગવાન પોતે સાધુ હતા, પગ નીચે દેડકી આવી ગઈ અને એની આલોચના ના લીધી તો મુનિ પરનો ગુસ્સો, અને ગુસ્સાને કારણે પોતે સાપ, દ્રષ્ટિવિદ સાપનો અવતાર ધારણ કર્યો. હવે જ્યારે ભગવાન ચંડ કૌશિકના દર પાસે આવીને ઊભા છે, પ્રભુ કૌશિક ધ્યાનમાં સ્થિર છે, જેવી કોઈ મનુષ્યની ગંધ એ સાપને આવી કે તે દરમાંથી બહાર નીકળ્યો. વર્ષો પછી કોઈ સાપને માનવ શિકાર હાથમાં આવ્યો હતો, તેથી ધમ પછાડા કરવા લાગ્યો. તેણે સૂર્ય સામે દ્રષ્ટિ મેળવી અને પછી આગની જ્વાળા પ્રભુ સામે ફેંકવા લાગ્યો. પણ જ્યારે તે જ્વાલાઓથી પ્રભુને કંઈ જ અસર ન થઈ ત્યારે તેણે જોરથી પ્રભુના ચરણના અંગૂઠે ભયંકર ડંખ દીધો. પછી તેણે વિચાર્યું કે હમણાં જો આ માનવને કદાચ નીચે પડશે, જો હમણાં આ માનવ કદાચ નીચે પડશે ચગડાઈ જઈશ. પ્રભુને ડંખ મારીને દૂર રહીને જોવા લાગ્યો શું થાય છે. પણ પ્રભુના ચરણે ડંખ દીધો ત્યાંથી લાલ લોહી નીકળવાની જગ્યાએ દૂધની ધારા જેવું સફેદ લોહી નીકળવા લાગ્યું. સર્પના અચંબાનો પાર ના રહ્યો. તેણે વિચાર્યું હું જેની સામે દ્રષ્ટિ ફેંકું છું તે ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જાય છે, ત્યારે આ માનવ કંઈ થતું નથી. તેમજ ડંખ મારેથી તેના શરીરમાં એવું સફેદ દૂધ કેમ નીકળ્યું? મારા ડંખની તેના શરીર પર કોઈ અસર થયું દેખાતું નથી. આવું કેમ? સાપ પોતે આશ્રમમાં ડૂબેલો હતો, એનું મોં વિલખું પડી ગયું. હવે પ્રભુની પ્રસન્ન નજર તેના ઉપર પડી, તે પણ કંઈક શાંત થયો. ત્યારે પરમાત્માએ મધુર વચનમાં વાણી ઉચ્ચારી કે બુજ્જ બુજ્જ ચંડકૌશિયા, અર્થાત હે ચંડકૌશિક તું બોધ પામ. પ્રભુના શ્રી મુખેથી નીકળેલી અમૃતવાણીને સાંભળતા જ અને પ્રભુની પ્રશાંત મુદ્રાને પર્વત સમાન ધીરતાને જોતા જોતા મનમાં જે હોવાપો થયો અને તે સાપને ધ્યાત્મક જ્ઞાન થયું. પોતે આશરા ભયંકર અપરાધ પ્રત્યે પશ્ચાતાપ જાગ્યો અને થોડો પાછો હટીને પ્રભુને 3 પ્રદક્ષિણા દેતો મનમાં વિચારવા લાગ્યો, અહો પરમ કરુણા સાગર પ્રભુએ મને દુર્ગતિરૂપી ઊંડા કૂવામાં પડતો બચાવ્યો છે. પછી તેણે વિચાર્યું કે મારી ભયંકર જે દ્રષ્ટિ કોઈ પણ પ્રાણી ઉપર ન પડે તે કારણે તે પોતાનું મોઢું દરમાં રાખી દીધું અને શુભ ભાવને ભાવતા તે સર્પે તે સમયે અનશન સ્વીકારી લીધું. ચંડ કૌશિક સર્પ શાંત થઈ ગયો છે તે વાત ધીમે ધીમે પ્રસરવા લાગી. તે રસ્તેથી ગોવાળોને જોયું કે નાગરાજ સર્પ શાંત પ્રશાંત સંતુષ્ટ થયા છે, તો ચાલો તેમની ભક્તિપૂર્વક પૂજા કરીએ. એમ વિચારીને તે સ્ત્રીઓએ ઘી દૂધ દહીં દ્વારા સર્પની પૂજા શરૂ કરી. ઘી દૂધ દહીંની મીઠાશના કારણે ચંડ કૌશિકના શરીર પર અસંખ્ય કીડીઓ ઉભરાવા લાગી અને તેને ભયંકર ચટકા ભરવા લાગી. ચંડ કૌશિકનું શરીર લાલ વજ્રમુખી કીડીઓથી ચારણી જેવું કરી નાખ્યું, છતાં સર્પ શુભ ધ્યાનમાં જ લીન બન્યો. એવી ભયંકર વેદનામાં પણ તે પોતાના પાપોનો પશ્ચાતાપ કરતો, ઉત્તમ ભાવનામાં રમતો અંતે 15મી દિવસે મૃત્યુ પામી 8મા દેવલોકમાં તે ગયો. મારે તમને પૂછવું છે, ચંડ કૌશિક અને ભગવાનને કોઈ સંબંધ ખરી? પોતાને મારી નાખવાનો જ પ્રયત્ન કરે છે, જીવતા સળગાવી નાખવાનો પ્રયત્ન કરે છે, તો એને કંઈ આપવાનો મતલબ ખરી? ભગવાન તો કરુણા સાગર હતા, પણ આમાંથી આપણે કંઈક શીખવા જેવું છે. ઘણી વખત એવું થતું હોય છે, નાની મોટી ઘટનાઓને કારણે આપણે સામેવાળી વ્યક્તિ પ્રત્યે ન વિચારી દેતા હોઈએ છીએ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે સામેવાળો સાચો હોય પણ આપણે સમજી શકતા નથી. ક્યારેક એવું પણ હોય કે ખોટું જ છે પણ એની પાત્રતાની આપણને ખબર નથી. તો એ જીવ પ્રત્યે તિરસ્કાર ભાવ, દ્વેષભાવ રાખવાનો કંઈ મતલબ ખરી? જો કોઈ જીવને ધર્મ માર્ગે સ્થિર કરવો છે, કોઈ જીવને શ્રી સંઘની અંદર રહેલા ધર્માનુષ્ઠાનોમાં સ્થિર કરવો છે, તો જીવ ગમે તે હોય એનો તે રીતે સ્વીકાર કરીને એને પ્રેમ આપવો જ પડશે. જો પ્રેમ નહીં આપો, વાલ નહીં આપો, તો એ જીવ એથી છૂટી જશે, બીજી વખત જોડાશે નહીં. ભગવાને જોડવાનું કામ કર્યું છે. ખબર છે કે મને મરણાંત કષ્ટ આવવાનું છે. દ્રષ્ટિ 20 સર્પ છે, એ જોશે તો એની આગળ આ શરીર ભગવાન હતા, ભગવાન બચી ગયા, બીજું કોઈ તો મરી જ જાય. મરણાંત ઉપસર્ગ આવવા પેલો મારવા માટે જ આવે છે, છતાં એને પ્રેમ આપ્યો છે. અને જ્યારે શાંત થયો છે, એને અંશન સ્વીકાર્યો છે, ભગવાન જ્યારે જ્ઞાનથી જાણે છે, તો 15 દિવસ એની સમાધિ માટે. જંગલમાં રહેવાનું ભગવાનને પ્રયોજન કંઈ ખરી? પછી જીવને સમાધિ મળે, જીવને સાતા મળે, એના માટે ભગવાન જંગલમાં એના દર આગળ 15 દિવસ કૌશિક ધ્યાન રોકાયા છે.
એ કોઈ પણ જીવને ધર્મમાં સ્થિર કરવો હોય, ધર્મમાં જોડવો હોય તો પ્રેમ તો આપવો જ પડશે, પણ એની સાથે ઊભા રહેવું પણ પડશે. હવે ભગવાન ચંદ્રકૌશિક ઉપર ઉપકાર કરીને ત્યાંથી ઉત્તર વાલસાલ ગામમાં પધાર્યા. ત્યાં નાગસેન શ્રાવકે 15 દિવસના ઉપવાસનું પારણું ખીર વરાવીને કર્યું. તે સમયે અહોદાન ઉદ્ઘોષણા કરવા પૂર્વક દેવોએ વસુધારા વગેરે પંચદિવ્ય પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર પ્રભુ સીતામી નગરીમાં પધાર્યા. ત્યાં પ્રદેશી રાજે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી સુરભીપુર તરફ જલેલા પ્રભુને નૈયક ગોત્રીય રાજાએ વંદન કર્યું. સુરભીપુરના કાંઠે ગંગા નદીને કિનારે સિદ્ધયાત્રાનો નાવિક લોકોને ગંગા નદી પાર કરાવવા પોતાની નાવમાં બેસાડી રહ્યો હતો. ત્યારે પ્રભુ પણ તે નૌકામાં ચડ્યા. નાવિકે નૌકા ચલાવવા માંડી ઘુવડ પક્ષી અવાજ કર્યો. એ જ નાવમાં બેઠેલા શમીલ નામના નૈમિત્તિકે લોકોને કહ્યું, નદી ઉતરતા આજે આપણને મરણાંત કષ્ટ આવશે, પરંતુ આપણા મહાત્માના પ્રભાવથી તે સંકટમાંથી ઉગરી જઈશું. ત્યારે નૌકા ગંગામાં મધ્ય ભાગમાં અગાધ જળ વચ્ચે આવી ત્યારે સુદ્રષ્ટ નામનો દેવ તે નૌકાને ડુબાડી દેવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. વિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રભુ મહાવીરના હાથમાં જે સિંહને મારી નાખ્યો હતો તે જ સિંહ જીવ ઘણા ભવ ભમીને સુદ્રષ્ટ નામનો ભુવનપતિ દેવ થયો હતો. વિચાર કરો, તમે કોઈ જીવ પ્રત્યે જ્યારે અકૃત્ય જે ન કર્યા જેવું કરો છો અને આ પ્રત્યે ખરાબ આચરણ કરો છો ને તો એ વેરના ઋણાનું બંધ અંતિમ ભવ સુધી સાથે રહેશે. આ દેવ પણ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવના ભવમાં હતા ત્યારે સિંહને ચીરી નાખ્યો હતો. જે સિંહનો જીવ છે ને આ વ્યંતર થયો હતો અને વ્યંતર ભગવાન હેરાન કરવા માટે જ અહીં આવ્યો હતો. એટલે ક્યારે કોઈની સાથે વેરના અનુબંધ ન બંધાય એનું ખાસ ધ્યાન રાખવું. શ્રીકૃષ્ણ વાસુદેવનો ભવ 18મો છે, ભગવાન મહાવીરનો ભવ 27મો છે. ચાલે છે ને સિરિયલ, ત્યાં સુધી ચાલે છે કે આ દેવ દેવ તરીકે મટીને જ્યારે હાલિક ખેડૂત બને છે. ભગવાન મહાવીરની કરુણા જુઓ, હાલિક ખેડૂત પૂર્વના શિવ ભવ સાથે વેરના ઋણાનુબંધ લાવેલો ભગવાન ગૌતમ ગણધરને મોકલે કે જ્યાં હાલિકનું પ્રતિબોધ પામી ના, હાલિકને પ્રતિબોધ પમાડવા માટે મોકલે છે. હાલિકને દીક્ષા પણ આપે છે, હાલિક સમ્યક તો પણ પામે છે, છઠ્ઠા ગુંઠાની સ્પર્શના પણ હાલિક કરે છે, પણ વેરના ઋણાનુબંધ પરમાત્મા સાથે ના. કારણ કે ગૌતમ સ્વામી એ હાલિકને પરમાત્માની સમક્ષ લઈ આવે છે, ભગવાનને જોતા જ ભાગી જાય છે. ગૌતમ સ્વામી આપેલી 50,000 દીક્ષા કેવળ આપનારી બની, સિવાય એક હાલિક. હવે ગૌતમ સ્વામીનો જીવ એટલે પરમાત્માનો સારથી, શ્રી કૃષ્ણ વાસુદેવના ભવમાં સારથી પરમાત્માનો. અને સ્વામી કમાસમો દેવું જાણી જાય નિશ્ચિયાય બધાનું નામ. સ્વામી કમાસમો દેવું જાણી જાય નિશ્ચિયાય બધાનું નામ. સ્વદેશી સુગરભો શરીર નિરામર સુખમ યાત્રા નિરોધ હોજે સ્વામી શાખા થઈ આત્માનો લાભ થતો. સ્વામી કમાસમો દેવું જાણી જાય નિશ્ચિયાય બધાનું નામ. સાગર પ્રતિષ્ઠા વટ દેવસમ ગમ્યો જંગીયા પ્રત્યમ પરપત્યમ ભત્તે પાણે વિનય વ્યવચ્છે આલાવે સલાવે ઉચ્ચાર નહીં
समाज अंतर्भाग जोड़ी बचेंगे जी तेरा बहन मात मायर मात बेद हम नो जब छान बड़ा हम देव जाने किया है मतलब વાત ચાલતી હતી વેરના ઋણાનું બંધની. તો એ હાલિક નો જીવ સિંહનો જીવ છે. ગૌતમ સ્વામીનો જીવ પરમાત્માનો સારથી છે. જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભોમાં ભગવાને જે સિંહને ફાડી નાખ્યો છે ત્યારે સારથીનો જીવ સિંહને કહે છે કે તું ચિંતા ના કર, તું શોક ના કર, તું પણ એક સિંહના હાથે જ મર્યો છે, તું જેવા તેવા હાથે નથી મર્યો. સિંહને દુઃખ થતું હતું કે હું જંગલનો રાજા સિંહ અને મને આમ ઉભો ચીરી નાખ્યો. અરે ગૌતમનો જીવ સારથી તરીકે છે કહે છે કે તું ખેદ ન પામ, તું પણ એક સિંહના હાથે જ મર્યો છે. આ પણ ત્રણ ખંડના રાજા વાસુદેવ છે અને તો એના હાથે જ મર્યો છે. ત્યારે એને કંઈક સાતા મળે છે કે મારું મૃત્યુ જેવા તેના હાથે થયું નથી. અને એ ઋણાનું બંધ મૈત્રી ભાવના છેલ્લા ભાવમાં પણ ગૌતમના કારણે હાલિક નામનો ખેડૂત પ્રતિબોધ પામી જાય છે, ભગવાનને જોઈને પાછો હટી જાય છે. એટલે મૈત્રી ભાવના ઋણાનું બંધ પણ કામ કરતા જ હોય છે. હવે ત્યારે સુરષ્ટ નામનો ભવનપતિ જે દેવ થયો હતો તે પ્રભુએ નૌકામાં બેઠેલા જોઈને ભગવાનને પૂર્વજનું વેર યાદ આવ્યું. તે વેરનું બદલું લેવા તે નૌકાને ડૂબાડી દેવા માટે તત્પર થયો, પરંતુ કંબલ અને સ્તંભલ નામના બે દેવોએ આવીને તે સંકટમાંથી સૌને ઉગારી લીધા. પછી ભગવાન વિહારકી રાજગૃહ નગરીમાં પધાર્યા. ત્યાં બીજું ચાતુર્માસ નાલંદા પાડામાં સાળવીની એક શાળામાં કર્યું. ત્યારે મંખલી નામના ચિત્રકારની પત્ની સુભદ્રાની કુખે એક બાળકનો જન્મ થયો હતો. શ્રવણ ગામમાં કોઈ બ્રાહ્મણીની ગાયોની શાળામાં જન્મ થયો હોવાથી તેનું નામ ગોસાળો પડ્યું. હવે ગોસાળો ધીરે ધીરે મોટો થયો અને ત્યાં ભગવાન રાજગૃહમાં પ્રભુ ચાતુર્માસ રહ્યા હતા ત્યાં આવ્યો. પ્રભુને માસક્ષમ પૂરું થયું હતું. વિજય નામના શેઠે પૂર વગેરે વિપુલ દ્રવ્યોથી ભગવાનને પ્રાણું કરાવ્યું. ત્યારે આકાશમાં અહોદાનમ ઉદ્ઘોષણા પૂર્વક વસુધારા વગેરે પંચદિવ્ય પ્રગટ કર્યા. તે જાણે ગોસાળે વિચાર્યું કે આ કોઈ મહાત્મા સામાન્ય વ્યક્તિ નથી, કારણ કે તેમને દાન આપનારા શ્રાવકના ઘરમાં જો આટલી વૃદ્ધિ સમૃદ્ધિ થઈ જાય તો હું પણ જો આ પ્રભાવક મહાત્મા શિષ્ય બની જાઉં તો મારું કામ થઈ જશે. ગોસાળા વિચારતો હતો એટલા પ્રભુ પારણું કરીને પાછા તે સ્થળમાં આવીને કૌશિક જન્મ રહ્યા. ગોસાળા નમસ્કાર કરીને બોલ્યો, ભગવાન, આ સુધી મેં આપના પ્રભાવને ઓળખ્યો ન હતો. હવે મને ખબર પડી કે આ મહાન પ્રભાવક મહાત્મા છું, તેથી હવે હું આપનો શિષ્ય બનીને રહીશ. આપો જ એક માત્ર મારું શરણ છો. ભગવાને કશું જવાબ ને ભગવાન તો મૌન રહ્યા. ગોસાળો તો પોતાનું શું કહેવાય ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરતો હતો. પછી હવે ગોસાળો પ્રભુ વિહાર કરીને ગોસાળાની સાથે ગોસાળા ભગવાન સાથે જ સુણખ ગામમાં તરફ ગયા. ગોસાળા પણ સાથે જ હતો. રસ્તામાં કેટલાક ગોવાળો માટીની મોટી હાંડલીમાં ખીર રાંધતા હતા. તે જોઈને ગોસાળાએ પ્રભુને પૂછ્યું, પ્રભુ આપણે અહીં થોડી વાર આરામ કરી લે, મને પકડીને ભૂખ લાગી છે, આપણે ખીર ખાઈને જ આગળ વધીશું. ત્યારે પ્રભુના દેહમાં રહેલા પેલા સિદ્ધાર્થ બોલ્યો કે જે હાંડલીમાં ગોવાળો ખીર બનાવે છે તે ફૂટી જશે. ગોસાળા તરત જ દૂધમાં પેલા ગોવાળાને જીને વાત કરી. ત્યાં ગોવાળાએ ઘણા પ્રયત્નો કરી હાંડલીનું રક્ષણ કર્યું, પરંતુ દૂધમાં પ્રમાણ કરતાં વધુ ચોખા નંખાઈ જવાને કારણે ચોખા ફૂલ્યા અને હાંડલી ફાટી ગઈ. તે જોઈને ગોસાળાએ યદ ભાવમ તદ ભવતી એવ, અર્થાત કે જે થવાનું હોય છે તે થાય ચાવો નિયમ બનાવી દીધો. એને ગોસાળામાં નિયતિવાદનું બીજ રોપાયું. પછી પરમાત્મા વિહાર કરતા કરતા ચંપાપુરી નગરીમાં પધાર્યા. ત્યાં 2 મહિના ઉપવાસ કરીને ત્રીજું ચોમાસું રહ્યા. છેલ્લા 2 મહિનામાં ઉપવાસમાં પ્રભુ ચંપાનગરી બહાર કરીને કાલા નામના સન્નિવેશમાં પધાર્યા. ત્યાં તેઓ કૌશિક ધ્યાનમાં રહ્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર પ્રભુ પાતાલક નામના ગામમાં નિર્જન ઘરમાં કૌશિક ધ્યાન રહ્યા. ત્યાંથી વિહાર પ્રભુ કુમારક ગામમાં પધાર્યા. ચંપક રમણીય નામના ઉદ્યાનમાં કૌશિક ધ્યાન રહ્યા. અહીં પાર્શ્વ પ્રભુના સંતના શિષ્ય મુનિચંદ્રાચાર્ય પોતાના ઘણા શિષ્ય સાથે વિચરતા કુપનય નામના કુંભારની શાળામાં પધાર્યા. ગોસાળાએ તે સાધુને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે તે બોલ્યા, અમે સાધુઓ છીએ. ગોસાળાએ કહ્યું, હવે તમે ક્યાં અને મારા ગુરુ ક્યાં? તમારામાં અને મારા ગુરુ મેરુ અને સરસુ જેટલો ફરક છે. આ સાધુ ભગવાન મહાવીરને જાણતા હતા. તેથી તેમણે કહ્યું, જેવો તું છે તેવા જ તારા ગુરુ હશે. આ સામે ગોસાળાને ક્રોધ થયો અને તેને શાપ આપ્યો, મારા ધર્મગુરુના તપ તેજના પ્રભાવે તમારો આશ્રમ બળી જાઓ. ને સાધુએ કહ્યું, અમે તારા શાપથી ડરતા નથી અને તારા કહેવાથી કે અમારું નિવાસસ્થાન બળવાનું નથી. પ્રભુનું નામ લઈને શાપ આપવા છતાં જ્યારે તે સાધુ નિવાસસ્થાન ન બળ્યું ત્યારે ગોસાળો ઝાંખો પડી ગયો. પ્રભુ પાસે આવીને તેને સગળી વાત કરી. ત્યારે પેલો સિદ્ધાર્થયંત્રે કહ્યું, અરે મૂર્ખ, તેઓ તો શ્રી પાર્શ્વ ભગવાનના શિષ્યો છે, તેથી તેનું નિવાસસ્થાન કે તારા શાપથી બળે નહીં.
પછી ત્યાંથી વિવાહ કરીને ભગવાન હરિદ્ર નામના સુનિવેશથી બહાર હરિદ્ર વૃક્ષ નીચે કૌશિક જન્મ રહ્યા. તે જ વૃક્ષ નીચે રાજમાં રહેલા મુસાફરોએ ઠંડીથી બચવા માટે અગ્નિ પેટાવેલો. સવારે તેને પૂછ્યા વગર તેઓ પોતાના રસ્તે પડ્યા. અગ્નિ ધીરે ધીરે ફેલાતો પ્રભુની પાસે આવ્યો. પ્રભુના પગ દાઝવા લાગ્યા, છતાં પ્રભુ તો વિચલ રહ્યા. જ્યાં પ્રભુ વિચારી રહ્યા, કર્મરૂપી ઇંધણને બાળવા માટે જ્યાં અનેક પ્રકારનું અગ્નિ છે, તેમાં અગ્નિમાં કર્મને બાળવામાં ઉપકારક છે. પછી ત્યાંથી વિહાર કરીને પ્રભુ નંગલા ગામ પધાર્યા. વાસુદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા જઈને રહ્યા. ત્યારે કુતૂહલ પ્રેમી ગોસાળો આંખોની એવી ચેષ્ટા કરીને બાળકોને બિવડાવવા લાગ્યો. તે જોઈને ગભરાયેલા બાળકોએ પોતાના વડીલને ફરિયાદ કરી કે અને તે વડીલે ગોસાળને ખૂબ માર માર્યો અને મુનિ પિશાચ કરીને તિરસ્કાર્યો. પછી ત્યાંથી ભગવાન વિહાર કરીને ક્લિષ્ટકર્મો નાશ કરવા માટે અનારે ભૂમિમાં ગયા. તે દેશના લોકો સ્વભાવ ખૂબ જ ક્રૂર હતા. આથી તેણે પરમાત્મા ઉપર ઘોર ઉપસર્ગો કર્યા, પણ પ્રભુએ તેને સમભાવે સહીને ઘણા કર્મો ખપાવ્યા. શ્રી આચાર્ય સૂત્રની અંદર અનારે દેશનું વર્ણન આવે છે કે ત્યાં લોકો કેટલા ઘાતકી હતા. ત્યાંના લોકો કરતાં પણ ત્યાંના કૂતરાઓ એટલા ઘાતકી હતા કે ત્યાં રહેલા માણસોના માંસને પણ ખાઈ જતા હતા. ત્યાં રહેલા મનુષ્યોએ કૂતરાથી બચવા માટે પોતાના શરીરે માપ જેટલી લાકડી ભેગી રાખતા હતા, છતાં પણ પોતાનું રક્ષણ કરી શકતા નહોતા. એવા દેશની અંદર પ્રભુ પોતાના કર્મ ખપાવવાના માટે નિશસ્ત્ર બનીને ગયા છે. ત્યાંથી પ્રભુ વિહાર કરીને પૂર્ણપ્રસ ગામ તરફ જતા હતા. ત્યારે રસ્તા બે ચોરો મળ્યા. તેઓ મુંડિત પ્રભુને જોઈને અપસુકન થયા છે એવું સમજી તલવાર લઈને પ્રભુને હણી નાખવા દોડ્યા. પરંતુ એ જ સમયે ઇન્દ્રિય અધિક જ્ઞાનથી આ દ્રશ્ય જોયું અને તેને પેલા બે ચોરને ભગાડી મૂક્યા. ત્યાંથી પ્રભુ કુપિક ગામમાં પધાર્યા. મૌન દત્તારી પ્રભુને અને ગોસાઈ તેના અધિકારીઓએ જાસૂસ સમજીને પકડ્યા. વિજયા અને પ્રગલ્ભ નામની સંન્યાસીએ પ્રભુને ઓળખીને તે અધિકારીઓ કહ્યું કે આ તો સિદ્ધાર્થ પુત્ર છેલ્લા તીર્થંકર મહાવીર પ્રભુ છે. ઇન્દ્રિયમાં પૂજનીય છે. ત્યાંથી છોડી દીધા. હજી પ્રભુ વૈશાલી પહોંચ્યા. ત્યાં લુહારની શાળા નિર્જનોથી લોકોની આગદારી પ્રતિમા ધ્યાનમાં રહ્યા. તે શાળાનો સ્વામી લુહાર 6 મહિનાની બીમારીથી સાજો થઈને આજે જ લોઢાના હથિયાર વગેરે લઈને પોતાની શાળામાં કામ કરવા માટે આવ્યો હતો. મુંડિત પ્રભુને જોઈને તેને થયું, અરે આ તો અપસુકન થયા. તેથી ગણ વડે પ્રભુને મારવા તૈયાર થયો. ત્યારે ઇન્દ્રિય અધિજ્ઞાન દ્વારા ઘટનાને જાણી તરત જ નીચે આવીને પેલા લુહારને ખોખલો કર્યો. ત્યાંથી પ્રભુ ગ્રામા સન્નિવેશમાં પધાર્યા. ત્યાં ઉદ્યાન પ્રભુ કૌશિકના રહ્યા. વિભેલક લક્ષ્ય ત્યાં પ્રભુને મહિમા કર્યો. ત્યાંથી પ્રભુ લોહાર ગામે પધાર્યા. ત્યાંના રાજા જીત શત્રુના અમલદારોએ મૌન પ્રભુ અને ગોસાળાને જાસૂસ સમજીને પકડ્યા અને રાજા પાસે લઈ ગયા. પરંતુ ત્યાં આવેલા ઉત્પલ નિમિત્તે પ્રભુને ઓળખી લીધા અને તેમને ભક્તિપૂર્વક વંદના કરી અને કહ્યું, અરે રાજન, આ જાસૂસ નથી, પરંતુ સિદ્ધાર્થ રાજાના મહાન પુત્ર શ્રી વર્ધમાન કુમાર છે. ત્યાંથી પ્રભુ ઉન્નાગ તરફ જતા રહ્યા. રસ્તામાં તાજા પરણેલા લાંબા દાંતડા વરુઓને જોઈને ગોસાળા મસ્કરી કરી. વિધાતાએ ખરેખર સરખી જોડી મેળવી છે. આ રીતે વારંવાર મસ્કરી કરતા ગોસાળા અને તે વરુઓના માણસો ખૂબ માર્યો અને મજબૂત બંધનથી બાંધી વાસના જાળામાં ફેંકી દીધો. પાછળથી જ્યારે જાણ્યું કે આ તો પ્રભુનો છત્રધર છે, ત્યારે તેને છોડી મૂક્યો. પછી પ્રભુ વિહાર કરીને સિદ્ધાર્થ નગરમાં આવ્યા. ત્યાંથી કુર્મગ્રામ તરફ જતા રસ્તામાં ગોસાળા એક તલનો છોડ જોઈને પ્રભુને પૂછ્યું, પ્રભુ આ છોડ ફળશે કે નહીં? ત્યારે પ્રભુએ કહ્યું કે ફળશે, અને આ છોડને 7 ફૂલ લાગ્યા છે. 7 ફૂલ જીવો મળીને આ છોડની સિંગમાં 7 તલ થશે. ભગવાનના વચને જૂઠું પાડવા ગોસાળાએ તે છોડને મૂળમાંથી ઉખડીને ફેંકી દીધો. પરંતુ નજીકમાં રહેલા વેંતદેવો પ્રભુની વાણી અસત્ય ન થાય એમ વિચારીને ત્યાં વરસાદ વરસાવ્યો અને ભીની માટીમાં કોઈ ગાયના પગની ખરીથી દબાઈને તે છોડ ફરીથી જમીનમાં દટાઈને ફરી હતો તેવો થઈ ગયો. ત્યાંથી પ્રભુ કુર્મગામ પહોંચ્યા. ત્યાં વૈસા નામનો તાપસ ધ્યાનમાં 2 હાથ ઊંચા કરીને સૂર્ય સામે દ્રષ્ટિ લગાવીને છેટાને છૂટી મૂકીને સૂર્યની આત્મા લઈ રહ્યો હતો. સૂર્યના સખત તાપના કારણે તેની જટામાંથી જમીન ઉપર ખરી પડતી જુઓને વીણીને તે તાપસ પાછો પોતાની જટામાં નાખતો હતો. આ જોઈને ગોસાળાએ તે તાપસને યુકા સૈયાતર એટલે કે જુઓનું રહેઠાણ એમ વારંવાર ખીજવ્યો. તાપસે ગુસ્સે ભરાઈને ગોસાળા ઉપર તેજોલેસ્યા છોડી. આ તેજોલેસ્યા એવી ભયંકર આગરૂપ હોય છે કે જેના ઉપર છોડાય તરત જ બળીને ખાક થઈ જાય. પરંતુ કરુણાના સાગર પરમાત્માએ સામી શીતલેસ્યા છોડીને ગોસાળાને બચાવી લીધો. તેજોલેસના પ્રતિકાર રૂપ શીતલેસના પ્રભાવે જેમ અગ્નિની ઉપર ઠંડુ પાણી નાખવાથી ઠરી જાય તેમ તેજોલેસ્યા ઠરી જતી હોય. પ્રભુની અલૌકિક શક્તિ માટે વેશ્યાન આશ્ચર્ય પામી ગયો અને બોલ્યો, પ્રભુ આપના પ્રભાવની મને જાણ નથી, તો આપ મને ક્ષમા કરો. હવે અહીંયા ગોસાળો પૂછે છે, ભગવાન આ તેજોલેસ્યા અસ્થિર રીતે પ્રાપ્ત થાય? જીવને બીજાને મારમાં વધારે રસ હોય છે, એટલે હંમેશા શસ્ત્રની જ શોધ કરતો હોય છે. ત્યારે સામે ઠારવા શસ્ત્રો કંઈ માંગતું નથી હોતું. ગોસાળાએ પણ તેજોલેસ્યાની વિધિ પૂછી, શીતલેસ્યાની વિધિ ના પૂછી. અને ભગવાન પણ જાણે છે કે ભવિષ્યમાં અનર્થ થવાનું જ છે. ભગવાન જાણે જ છે કે આ ભવિષ્યમાં મારા ઉપર તેજોલેસ્યા છોડવાનો છે. 3 જ્ઞાનના ધણી પરમાત્મા છે
છતાં ત્રીજો દિવસે શા માટે શીખવે છે? અહીં પણ પ્રભુનો પ્રેમ બહુ મજાનો છે. પ્રભુ એવું વિચારી રહ્યા છે કે જો આ ત્રીજો દિવસે શીખવીશ ને, ભલે અત્યારે મારું માનવાનું નથી, અત્યારે કંઈક મારી સામે જ છે, મેં કે શિષ્ય બનાવે છે, સામે શિષ્ય બની ગયો છે, ભવિષ્ય મારા ઉપર ત્રીજો દિવસે છોડવાનું જ છે. પણ જ્યારે ત્રીજો દિવસે છોડવા માટે આવશે ત્યારે ત્રીજો દિવસે મને કંઈ અસર નહીં કરે, પણ જ્યારે એની ગરમીથી પોતે મરીને બળીને ખાક થતો હશે ને, ત્યારે વિચારશે કે ભગવાન સાચા હતા, ત્યારે એને મારા પ્રત્યે પ્રીતિ જાગશે અને ત્યારે સમ્યક્તની પ્રાપ્તિ થશે. એ જીવને પણ સમ્યક્ત મળવાનું છે એવું વિચારીને ભગવાનને ત્રીજો દિવસે વિધિ શીખવાડે છે. પછી ભગવાન એ ત્રીજો દિવસે સિદ્ધ કરવા માટે ભગવાનથી છૂટો પડ્યો અને શ્રાવસ્તીમાં ગયો. એને કુંભારની શાળામાં તેણે પ્રભુએ કરેલી વિધિ પ્રમાણે 6 મહિના સુધી તપ કરીને ત્રીજો દિવસે સિદ્ધ કરી. હવે શક્રેન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનને ધ્યાનમગ્ન જોઈ તરત જ સિંહાસન ઉપરથી નીચે ઉતરીને પ્રભુને વંદના કરે છે, પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરે છે અને દેવ સભા બેઠેલા દેવોને ઉદ્દેશોને કહે છે, અહો પ્રભુવીર કેટલા ધૈર્યવાન છે, કેટલા નિડર છે, કેટલા સાહસિક છે. ભગવાનની સ્તવના કરે છે. ઇન્દ્રના આવા વચનો સાંભળીને સભામાં બેઠેલો ઇન્દ્રનો સંગમ નામનો સામાનિક દેવ પ્રભુની પ્રશંસા સહન કરી શકતો નથી. તેની ભ્રમર ઊંચી ચડી છે અને તે બોલે છે, હે દેવેન્દ્ર, એક સાધુને દેવ કરતાં વધુ શક્તિશાળી જણાવીને દેવની અવગણના ન કરો. જે દેવો મેરુ પર્વતને ઢેફાની જેમ ફેંકી દેવા સમર્થ છે, સમુદ્રના પાણીને ખોવો ભરીને પી જવા સમર્થ છે અને આખી પૃથ્વીને છત્રીની જેમ પોતાના બાહુ પરથી ઉચકી લેવા માટે શક્તિમાન છે, તેની આવી એક સાધુ માનું સી વિસ્તારમાં હું હમણાં જ જાઉં, ક્ષણવારમાં તેમને વિચલિત કરી નાખું છું. ત્યારે ઇન્દ્ર વિચાર કે જો હવે હું આ સંગમને તેના દુષ્ટ કાર્યથી અટકાવીશ તો તે બીજા દેવો પણ એમ જ સમજશે કે તીર્થંકર તો બીજાની સહાયથી જ તપ કરે છે. આથી આવો ખોટો ભ્રમ ન થાય તે માટે હમણાં સંગમને રોકવું ઉચિત નથી. આથી દેવેન્દ્ર મૌન રહ્યા છે અને પ્રભુને ચલાયમાન કરવાની ઇન્દ્રની આગળ પ્રતિજ્ઞા કરીને ક્રોધથી ધમધમતો સંગમ દેવ સભામાંથી ઉઠીને સીધો ધ્યાનસ્થ પરમાત્માની પાસે આવીને ઉપસર્ગની હાર માળા શરૂ કરી. પહેલો ઉપસર્ગ. ધૂળની એવી વૃષ્ટિ કરી કે ભગવાનનું આખું શરીર, આંખ, નાક, કાન, શરીરના છિદ્રો પણ પૂરાઈ જાય. ભગવાનનો શ્વાસ પણ રૂંધાવા લાગ્યો, પણ ભગવાન નિશ્ચલ રહ્યા. પછી તેણે વજમુખી કીડીઓ વિકુરવી. તે કીડીઓ વસ્ત્રમાંથી સોઈ નીકળે તેમ પ્રભુના દેહની આરપાર નીકળવા લાગી. પ્રભુના શરીરને ચણી જેવું કરી નાખ્યું. પ્રભુ નિશ્ચલ. સંગમે ભયંકર ડાન્સ વિકુરવ્યા. પ્રભુના દેહમાંથી ડાન્સના ડંખના કારણે દૂધ જેવું સફેદ લોહી નીકળવા લાગ્યું. તો પણ પ્રભુ ચલિત ન થયા. પછી તેણે ધીમેલો વિકુરવી, જે પ્રભુના આખા દેહને ચૂંટીને કરવા લાગી. જાણે પ્રભુનું આખું શરીર ધીમેલમી દેખાવા લાગ્યું. પછી સંગમ વીંછીઓ વિકુરવ્યા. તેઓ પ્રભુના દેહને તીક્ષ્ણ ડંખ દેવા લાગ્યા. પછી નોળિયા વિકુરવ્યા. તેઓ પોતાની ઉગ્ર દાઢાઓ વડે પ્રભુના શરીરમાંથી માંસના ટુકડાઓ તોડવા લાગ્યા. તો પણ પરમાત્મા વિચલ રહ્યા. પછી સંગમે ભયંકર સર્પો વિકુરવ્યા, જે પરમાત્માના પગથી માથા સુધી વીંટળાઈ જઈને પ્રભુના શરીર ઉપર જોરથી પ્રહાર કરવા લાગ્યા અને તીક્ષ્ણ થઈ ડંખો મારવા લાગ્યા. બધું જે વમન કર્યું છતાં સર્પો હારી ગયા. ત્યારે સંગમે ઉંદરો વિકુરવ્યા. નખ અને દાંત વડે તે ઉંદરે પ્રભુના અંગને કોતરી નાખ્યું. પ્રભુનું મન તો સમભાવમાં જ ઝીલતું હતું. હવે સંગમે મદોન્મત હાથી વિકુરવ્યા. તે હાથીએ પ્રભુના આખા શરીરને સુરથી પકડીને આકાશમાં ઉછાળ્યું. આ દંત સુરથી ઝીલી લઈને તીક્ષ્ણ પ્રહારો કર્યા. વળી તે હાથી પગથી પ્રભુના દેહને કચરવા લાગ્યો. છેવટે હાથી પણ થાક્યો. ત્યારે દેવે હાથીણી પણ વિકુરવી. હાથીણીએ તીક્ષ્ણ દાંત વડે પ્રભુને પ્રહાર કર્યા, શરીરને કચરી નાખ્યું. સંગમે પિશાચ વિકુરવ્યો. અગ્નિની જ્વાળાઓથી વિકરાળ અને હાથમાં તલવાર ધારણ કરતા પિશાચે ભયંકર અટ્ટહાસ્ય વેર્યા. પ્રભુ જરાને ડગ્યા. ત્યારબાદ સંગમે વિકરાળ વાઘ વિકુરવ્યા. તીક્ષ્ણ દાઢાઓ અને નહોરથી પ્રભુને તે ચીરવા લાગ્યો. સંગમે છાવણી વિકુરવી. છાવણીના માણસો પ્રભુને બે પગની વચ્ચે ચૂલો બનાવી ખીર રાંધવા લાગ્યા. પ્રભુના પગ બળી રહેતા છતાં પ્રભુનું મન લગરે ડગ્યું નહીં. સંગમ દેવ એક ચંડાળ વિકુર્યો. તેને પ્રભુના શરીર ઉપર પક્ષીઓના પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓ ચાંચ અને નખ વગેરે તીક્ષ્ણ પ્રહાર કરવા લાગ્યા. પ્રભુનું શરીર સેંકડો છિદ્રોવાળું બની ગયું. દેવે પ્રચંડ ઝંઝાવાત પેદા કર્યા. ઝંઝાવાતી પ્રભુને ઉચકીને નીચે પટક્યા. દેવે ભયાનક વંટોળીઓ પેદા કર્યો. તે વંટોળીઓથી પ્રભુને ખૂબ ભમાડ્યા. છતાં ધ્યાનમાં અલીન પરમાત્મા જરાય વિચલિત ન થયા. ત્યારે દેવે વિચાર્યું, અરે આટલા ઘોર ઉપસર્ગો કરવા છતાં મહાત્માનું ચલિત કરવામાં સફળ થયો નહીં. ઇન્દ્રની સભામાં પ્રતિજ્ઞા કરીને આવેલો હું હવે ત્યાં શું મોડ દેખાડીશ? ખરેખર આ મુનિ ભારે વિચિત્ર છે. જ્યાં સુધી તે જીવતો છે ત્યાં સુધી તે ધ્યાન છોડે એમ લાગતું નથી. હવે લાવને ખતમ જ કરી નાખું. એમ વિચારીને 1000 ભાર પ્રમાણમાં કાળચક્ર તેને વિકુરવ્યું. અને આ કાળચક્રની એટલી પ્રચંડ તાકાત હતી કે મેરુ પર્વતના મજબૂત શિખર ઉપર જો તેને છોડવામાં આવે તો તેના પણ ચૂરેચૂરા કરી નાખે. આવું કાળચક્ર પ્રભુના શરીર ઉપર છોડ્યું. તેના ભારના કારણે પ્રભુ ઢીચણ સુધી જમીનમાં ખૂપી ગયા, પરંતુ તેમનું મન નિશ્ચલ જ રહ્યું. પ્રતિકૂળ ઉપસર્ગોથી થાકેલા સંગમે હવે અનુકૂળ ઉપસર્ગો કરવા શરૂ કર્યા.
સંઘે પ્રભુના માતા અને પિતાને કરુણ આક્રાંત કરતા બતાડ્યા. અરે દીકરા, તે આવી કઠોર દીક્ષા શા માટે લીધી? અમે નિરાધાર બની ગયા છે. તું ઘણું સમજુ છે, હવે તમારી સાર સંભાળ કર. પ્રભુ તો તોય આ માયાજાળથી મૂંઝાયા નહીં. રાત્રિ હોવા છતાં દેવે પ્રભાત વિકુર્યું અને માણસો હરતા પડતા બતાવ્યા. તે માણસો કહેવા લાગ્યા, હે દેવાર્ય, પ્રભાત થઈ ગયું છે, છતાં આ પછી ધ્યાન કેમ પૂરું કરતા નથી? આમ છતાં પ્રભુ પોતાના જ્ઞાનના વડે રાત જ છે તે વાત જાણે છે. ત્યારે સંગમ મૂંઝા, ત્યારે છેવટે દેવી રિદ્ધિ વિકુરવી. વિવાહના બેસીને તે કહેવા લાગ્યો, મહર્ષિ, હું આપના ઉગ્ર તપ અને મહાન સત્યથી સંતુષ્ટ થયો છું. માટે જે જોઈએ તે માંગો. આપ કહો તો આપણે સ્વર્ગમાં અને આપને કહો તો આપણે મોક્ષમાં પહોંચાડી દઉં. આ રીતે પ્રભુને લોભાવવાની તેની દરેક ચાલ નિષ્ફળ ગઈ. ત્યારે તેણે કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિકુરવી અને તે પ્રભુ સમક્ષ કામ ચેષ્ટા કરવા લાગી. પરંતુ પરમાત્મા ધ્યાનમાં અચલ જ છે. એક જ રાતમાં 20 મોટા મોટા ઉપસર્ગો પરમાત્માને કરવા છતાં સંગમ પ્રત્યે પરમાત્માને જરા પણ દુર્ભાવ થયો નથી. અહીં કવિ ખૂબ જ સુંદર કલ્પના કરે છે. પરમાત્માનું બળ આખા જગતનો નાશ કરવા સમર્થ હતું, છતાં ઘોર અપરાધી સંગમ પ્રત્યે પણ પ્રભુએ ક્રોધ નથી જ કર્યો અને ક્ષમાને ધારણ કરી છે. આથી ક્રોધને ખૂબ ખોટું લાગ્યું અને એને પ્રભુ ઉપર ક્રોધ કરીને પ્રભુના ચિત્તનો ત્યાગ કરીને હંમેશના માટે ચાલી ગયો. હવે ભગવાને સંગમ 6 મહિના સુધી બીજા નવા ઉપસર્ગો કરે છે. ભગવાનને ગોચરી ત્રાસુક આહાર મેળવવા દેતો નથી અને ગોચરી દોષિત કરી નાખે છે. એના પછી જ્યારે શું કહેવાય, સંગમ હારીને ભગવાનને છોડીને જાય છે, ત્યારે ભગવાનની આંખોમાં આંસુ આવી જાય છે. પરમાત્મા વિચારે છે કે આને તો મારા ઉપર ઉપસર્ગો કરવા દ્વારા મારા તો કર્મો ચૂર્યા, મારા તો કર્મો ખપાવ્યા, હવે આનું શું થશે? અભવ્યનો જીવ છે જ, અનંત સંસાર ભમવાનો જ છે, પણ મારા કારણેથી ચીકણા કર્મો એને બાંધ્યા છે, એટલે કેટલા દુઃખો મારા કારણે સહન કરવા પડશે. આવું વિચારીને પરમાત્માની આંખોમાં પણ આંસુ આવ્યા છે. પરમાત્માના સંપર્કમાં આવનાર દરેકને કંઈકનું કંઈક મળ્યું છે. સંગમ જેવા અભવ્યને પણ પ્રભુના કરુણાના 2 બૂંદનો પણ સ્પર્શ થયો છે. ત્યાંથી ભગવાન વિહાર કરીને કૌશાંબી પધાર્યા. ત્યાં સતાનિક રાજા, મૃગાવતી રાણી, બાદી નામનો ધર્મપાઠક અને સુગુપ્ત નામનો પ્રધાન હતો. સુગુપ્ત એ નંદા નામની પરમ શ્રાવિકા પત્ની હતી. નંદા અને મૃગાવતી બંને બહેનપણી હતા. મૃગાવતીની વિજયા નામની પ્રતિહારી હતી. આ જ નગરમાં ધનાવર નામનો શેઠ અને તેની પત્ની મૂલા શેઠાણી હતી. પ્રભુ મહાવીર જ્યારે નગરીમાં પધાર્યા ત્યારે પોષ વદ એકમ હતી. તે દિવસે પ્રભુએ ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો. દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ વરાવેતો. ક્ષેત્રથી એક પગ ઉંબરામાં અને એક પગ બહાર રાખીને આપ્યો. કાળથી ભિક્ષાનો કાળ વીતી ગયો અને ભાવથી કોઈ રાજકુમાર દાસવી પણ પામ્યું હોય અને મસ્તકે મુંડિત હોય, હાથ પગમાં બેડી અને આંખેની આંસુની ધાર હોય અને અઠમનો તપ કરેલો હોય, આવી કોઈ કુમારિકા મને બોરાવે તો જ પારણું કરવું. પ્રભુ પોતાના અભિગ્રહને પૂરો કરવા માટે ભિક્ષા લેવા રોજ નગરીમાં ફરે છે. રાજા અને પ્રધાનો વગેરે ઘણા ઉપાયો વિચારે છે, પરંતુ પ્રભુનો અભિગ્રહ 4 મહિના થયા તો પૂરો થતો નથી. આ દરમિયાન સતંગ રાજાએ ચંપા નગરી ઉપર ચડે કરીને તેને ઘરે લીધી. ચંપાનો રાજા દધી વાહન નાટો પછી ન ધણીથી બની ચંપાને સતાનિક રાજાના સુફટો લૂંટવા લાગ્યા. એમાં સુફટે દધી વાહન રાજાની રાણી ધારિણીને અને પુત્રી વસુમતીને પકડીને પોતાના કબજામાં રાખી. પહેલા સુફટે ધારીને જ્યારે પોતાની પત્ની બની સેવા કર્યું ત્યારે સ્ત્રીની રક્ષા ખાતર સતી રાણી ધારીણી જીભ કચરીને મરી ગઈ. આથી પેલો સુફટ ગભરાયો. તેણે વસુમતીને પુત્રી તરીકે ગણવાનું આશ્વાસન આપ્યું અને એને સમજાવીને કૌશાંબીના બદલા વેચવા મૂકી. રસ્તેથી પસાર ધનાવર શેઠે દ્રશ્ય જોયું. તેમને વસુમતી ઊંચા કોની કન્યા લાગી, તેથી તેમને સારું ધન આપીને તેને લઈ લીધી અને પોતાની પુત્રીની જેમ ઘરમાં રાખી. તેના વિનય વગેરે ગુણો અને ચંદનજી ચિત્રમાંથી પ્રસન્ન શેઠે તેને ચંદન બાળ એવું નામ આપ્યું. એકવાર એવું બન્યું, બપોરે શેઠ દુકાનેથી ઘરે આવ્યા ત્યારે કોઈ નોકર હાજર ન હતો. તેથી વિનયી ચંદના ઊભી થઈને શેઠે ઘણી ના પાડી તો પણ શેઠના પગ ધોવા લાગી. તે વખતે ચંદનાનો અંબોળો છૂટી ગયો. તેના વાળની લટ નીચે પડીને પાણીમાં મેલી થવા લાગી. ત્યારે શેઠે પિતૃ પ્રેમથી પહેરીને તેના વાળ મેલા ન થાય તે માટે સહજતાથી વાળની લટને ઊંચી કરી. ગોખમાં બેઠેલા મૂલા શેઠાણીએ આ દ્રશ્ય જોયું, તેથી તેને શંકા પડી. નક્કી મારા પતિએ સુંદર બાળામાં મોહ પામ્યા છે. શેઠના બાળા પ્રત્યે ઘણો પ્રેમ લાગે છે, માટે તેને પોતાની પત્ની બનાવીને મને કદાચ કાઢી મૂકશે. તેથી મારે આનો કંઈક રસ્તો કરવો પડશે. એમ વિચારીને જ્યારે એક સમયે શેઠ બહાર ગયા હતા ત્યારે હજામને બોલાવીને મૂળાએ ચંદનબાનું માથું મુંડાવી નાખ્યું. તેને ખૂબ માર માર્યો. હાથે પગે બેડી પહેરાવીને દૂરના એક ઘરમાં છુપાવી તાળું મારીને મૂળા પોતાના પિયરમાં ચાલી ગઈ. સાંજે જ્યારે શેઠ ઘરે આવ્યા ત્યારે શેઠે નોકરોને પૂછ્યું ચંદના ક્યાં ગઈ? પણ ઘરના નોકરો મૂળાથી ધ્રુજતા હતા કે કોઈ ચંદનબાનું ઠેકાણું ના બતાવ્યું. આ રીતે 3 દિવસ પૂરા થયા.
ચોથે દિવસે શેઠના અતિ આગ્રહથી ઘડીદાસજીએ ચંદ્રનાને જ્યાં કેદ કરવામાં આવેલી તે સ્થાન બતાવી દીધું. શેઠે જ્યારે ચાલું ચંદ્રનાની વિહાર સ્થિતિને જોઈ ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. શેઠે ચંદ્રનાને બહાર કાઢી સુપડામાં અડદના બાકુડા આપીને કહ્યું, બેટી, તું હમણાં અડદ ખા, હું તારી બેડીઓને તોડી નાખવા માટે લુહારને બોલાવવા દઉં છું. એમ કહીને શેઠ લુહારના ઘરે ગયા. ચંદનબાળાએ વિચાર્યું, આવી સ્થિતિમાં પણ જો શું વિચારે છે? જો અત્યારે કોઈ ભિક્ષુક આવી જાય તો તેમને અડદ આપીને પછી હું ખાઉં. એટલામાં જ 6 મહિનામાં 5 દિવસો છે, એટલે 5 મહિના 25 દિવસના ઉપવાસ કરનારા પરમાત્મા પ્રભુવીર ત્યાં ફરતા ફરતા પધાર્યા. પ્રભુને જોઈ ચંદ્રના ઘણી ખુશ થઈ, પણ લોઢાની બેડીથી સખત જકડાયેલું હોવાથી ચંદ્રનો એક પગ ઉમરાની અંદર, બીજો પગ બહાર રાખી પ્રભુની ગોદથી સ્વીકારવા વિનંતી કરી. આવી અવસ્થામાં રહી ચંદ્રનાને જોઈને પ્રભુએ વિચાર્યું કે અભિગ્રહની બધી શરતો પૂર્ણ થાય છે, પરંતુ એની એક આંખમાં અશ્રુ નથી, પરંતુ એક અભિગ્રહ પૂર્ણ થતો નથી, આંખમાં આંસુનો. એથી ભગવાન પાછા ફરે છે. આ જોઈને ચંદ્રના ઘણી દુઃખી થઈ ગઈ. ત્યાં રડવું આવી ગયું. હું કેવી અભાગીણી કે આંગળે પધરાયેલા પ્રભુ કંઈ પણ એના વિના પાછા ફર્યા. ચંદ્રનાના ડુસકાનો અવાજ સામે પ્રભુએ વિચાર્યું કે હવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ 4 રીતે મારો અભિગ્રહ પૂરો થાય છે. આથી પ્રભુએ તેની પાસેથી અડદના બાકુડા ભોર્યા. પ્રભુનો અભિગ્રહ પૂરો થયો હોવાથી દેવોએ વસુધારા વગર પંચદેવો પ્રગટ કર્યા. સક્રેન્દ્ર પણ તરત જ ત્યાં આવ્યો અને દેવો વગેરે નૃત્ય કરવા લાગ્યા. ચંદ્રનાની બેડીઓ તૂટી ગઈ અને માથે જે બેડી તેને સ્થાને ચાંદડ થઈ ગયા. હાથે લાંબો સુંદર ચોટલો આવી ગયો. દેવોએ તેને સુંદર વસ્ત્ર અલંકારથી સુશોભિત કરી દીધી. સુંદરનો નાશ એમ તત્કાળ ત્યાં સતાની કાલે મૃગાવતી રાણી વગેરે આવી ગયા. પછી ત્યાંથી બહુ મધ્યમચંદ પ્રભુને પધાર્યા. પછી પાણુકા સિદ્ધાર્થ નામના વૈષ્ણવ ઘરે ગયા. સિદ્ધાર્થે પ્રભુને વંદન કરી ભક્તિ ત્યાંથી પ્રભુ સન્માની ગામે આવ્યા. ત્યાં પ્રતિમા ધ્યાન રહ્યા. શ્રીકૃષ્ણ વાસુદેવના ભવમાં શિલાપાલકના કાનમાં જે જગદગુ શિશુને ભગવાને જે પાપ કર્યું હતું તે અસાતા વેદના કર્મ ઉદયમાં આવ્યું. તે શિલાપાલકનો જીવ ઘણભમીને આ જ ગામમાં ગોવાયો થયો હતો. રાત્રે પ્રભુને ગામની બહાર ઉભેલા જોઈને તે પોતાના બળદોને પ્રભુની પાસે મૂકીને ગાયો ધોવા માટે ગામમાં ગયો. પહેલા બળદો તો ચરવા માટે દૂર જંગલમાં જતા રહ્યા. પ્રભુ પોતાના ધ્યાનમાં મગ્ન હતા. જ્યારે ગોવાળો ગાયો જોઈને પાછો ફર્યો ત્યારે તેને પોતાના પેલા બળદોને ત્યાં ન જોયા. તે ભગવાનને પૂછવા લાગ્યો, હે દેવારે, મારા બળદો ક્યાં ગયા? આ રીતે 2-3 વાર પૂછવા છતાં મોહનમાં રહેલા પરમાત્મા તરફથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારે ગોવાળે પ્રભુ ભગવાન ઉપર ઘણો ક્રોધ ચડ્યો. આ દુષ્ટમાં કશું જ સાંભળતું નથી, ત્યારે એને કાનને પૂરી દઉં. આમ વિચારી સકટ વૃક્ષમાંથી કાપીને 2 ખીલા તૈયાર કર્યા. ભગવાનના બંને કાનમાં તેને એવી રીતે ઠોકી દીધા કે બંનેના આગળના ભાગ અંદરના એકબીજાને અડી ગયા. એટલે બહારથી દેખાતા તે ખીલા કોઈ દાડો માણસ ખીચી ન નાખે એવા ક્રૂર ઈરાદાથી તે દુષ્ટે આગળના વધેલા ભાગને બહારથી કાપી નાખ્યા. આવા ઘોર ઉપસર્ગ સમય પણ ભગવાન મહાવીર સમભાવથી જરાય ડગ્યા નહીં અને ધ્યાનમગ્ન રહ્યા. ત્યાંથી પ્રભુ મધ્યમચંદ પ્રભુને પધાર્યા. પાણું કરવા સિદ્ધાર્થ નામના વૈજ્ઞને ઘરે ગયા. સિદ્ધાર્થે પ્રભુને વંદન કરીને ભક્તિથી પાણું કરાવ્યું. સિદ્ધાર્થના ઘરેનો મિત્ર ખડક નામનો વૈદ બેઠો હતો. તેણે પ્રભુને જોઈને સિદ્ધાર્થને કહ્યું, હો, આ પ્રભુનું શરીર સર્વલક્ષણ સુંદર છે, પરંતુ તેમનું મુખારવિંદ કંઈક કરમાયેલું છે, તેથી તેમના શરીરમાં કંઈક શલ્ય હોવું જોઈએ. આથી સિદ્ધાર્થે કહ્યું, જો એવું લાગતું હોય તું બરાબર તપાસ કરીને કહે કે પ્રભુના કયા ભાગમાં શલ્ય જણાય છે. ત્યાર પછી તે હોશિયાર વૈદ્ય પ્રભુનું શરીર બરાબર તપાસ્યું તો પ્રભુના કાનમાં ખીલા દેખાયા. તેને સિદ્ધાર્થને બતાવ્યા. સિદ્ધાર્થે કહ્યું, આ મહાતપસ્વી પરમાત્માના કષ્ટ આપણે તુરંત જ દૂર કરવું જોઈએ. આ મહાન કામ કરવાથી આપણને બંનેને અથાગ પુણ્ય મળશે. માટે બધા કામ પડતા મૂકીને તું જલ્દીથી પ્રભુની સારવાર કર. સિદ્ધાર્થ અને ખરેખર તો આપણે વાત કરી રહ્યા છે. ત્યાં તો પોતાના શરીર પ્રત્યે સર્વથા મમત્વ રહિત પ્રભુ ત્યાંથી નીકળી જઈને બહાર ઉદ્યાનમાં શુભ ધ્યાનમાં મગ્ન બની ગયા. સિદ્ધાર્થ અને ખરેખ જરૂરી ઔષધિઓ લઈને જલ્દીથી ઉદ્યાનમાં આવ્યા અને ખરેખ વૈદ્ય સાણસીડે પ્રભુના કાનમાંથી ખીલા ખેંચી કાઢ્યા. કાનમાં અતિ ઊંડા ઉતરી ગયેલા અને જામ થઈ ગયા ખીલા જ્યારે ખેંચ્યા ત્યારે ભગવાનના મુખમાંથી ભયંકર ચીસ નીકળી ગઈ. તે ચીસથી આખું ઉદ્યાન ખળફળી ઉઠ્યું. પછી સંપ્રોહિણી નામની ઔષધિથી પ્રભુને બંને કાનના ઘર ઉજવીને ખીલા ખેંચતા દ્વારા પ્રભુને કષ્ટ પડ્યું. તે ક્ષમા માંગીને તે બંને ભક્તિ હૃદય વંદન કરી પોતાના ઘરે ગયા. કાળક્રમે ખરેખ વૈદ્ય સિદ્ધાર્થ મૃત્યુ પામે સ્વર્ગમાં ગયા અને પેલો ગોવાળ સાતમી તરીકે ગયો. આ રીતે ભગવાનના ઉપસર્ગનો પ્રારંભ ગોવાળથી થયો અને અંત પણ ગોવાળિયાથી થયો. ખીલા અંગેના ઉપસર્ગ ભગવાનનો છેલ્લો ઉપસર્ગ હતો. હવે ગણધરવાદ.
પ્રકારના અસ્ત્રો ત્યાગ મમતા વિનાના અને બધા ગ્રંથો જેને છેદી નાખ્યા છે એવા અને પરમાત્મા આકાશના જેવા આલંબન વિનાના ભારત ઋતુના હૃદયના જેવા શુદ્ધ હૃદયવાળા કમળના જેવા કમળના પત્ર જેવા નિરૂપલેપ એવા જે પરમાત્મા જે છે તે ચંદ્રમા જેવા સૌમ્ય પૃથ્વીના જેવા સર્વને સહન કરવાવાળા એવા બધા જ પ્રકારના જે સર્વો હોય એને સહન કરવાવાળા પરમાત્મા બધા વાસી ચંદન જેવા એટલે કુહાડો ચંદનને છેદી નાખે કે ચંદનથી તમારા શરીરને લીપ કરે તો પણ ચંદનને કોઈ ફરક પડતો નથી. એવી રીતે આવા પરમાત્મા 12.5 વર્ષ સુધી સાધના કરતા કરતા એ પરમાત્માને જે કેવળ જ્ઞાન થયું છે વૈશાખ સુદ દસમના દિવસે એની વાત કરે પરમાત્માને નિર્મળ સંયમના પાલન પછી અનુપમ જ્ઞાન દર્શન અનુપમ ચારિત્ર અને અનુપમ વિચાર વડે શ્રેષ્ઠ પ્રકારના માર્ગ શાંતિ અને મનોવૃત્તિ વગેરે દ્વારા વિધિએ શ્રેષ્ઠ પ્રકારની સાધનામાં 12.5 વર્ષ ભગવાનના જ્યારે વ્યક્તિ થયા છે તો 12.5 વર્ષ ભગવાને કેટલા તપ કર્યા છે એની વાત કરે છે. એક 6 માસી, એક 5 દિવસની 6 માસી, 9 4 માસી, 2 3 માસી, 2 અઢી માસી, 6 2 માસી, 2 દોઢ માસી, 12 માસક્ષમ, 32 મસ્તણ, 12 અઠમ, 249 છઠ, 16 ભગત પ્રતિમા, એક મહાભદ્ર પ્રતિમા અને એક ભદ્ર પ્રતિમા. આ રીતે ભગવાને આખા 12.5 વર્ષની અંદર 349 ભાવના કર્યા છે અને જગન્યમાં છઠથી ઓછો તો ભગવાને કર્યો નથી. બધા જ ઉપવાસ ભગવાને જોગ્યારા કર્યા છે. હવે જ્યારે કેવળ જ્ઞાનનો સમય આવ્યો ત્યારે કૃષ્ણ ઋતુનો બીજો મહિનો ચોથું પખવાડિયું એટલે કે વૈશાખ સુદ દસમનો દિવસ હતો. સુબ્રતનો દિવસ હતો. વિજય નામનું મુહૂર્ત હતું. જંબિકા ગામના નગરની બહાર ઋષિવાલિકા નદીના કાંઠે જંતરના કોઈ જીર્ણ મંદિરની બાજુમાં શ્યામ નામના ગ્રસ્તના ખેતરમાં ભગવાન ગાય દુબે એ રીતે ખુદુહિત આસનમાં બિરાજમાન હતા અને સૂર્યની આતાપના લેતા હતા. સૂર્યારોષણ ભગવાને કરેલો હતો અને ચંદ્રમાનો જ્યારે ઉત્તરાભાવ દર્શનમાં આવ્યો ત્યારે શુક્લ ધ્યાનમાં વરસતા એવા પરમાત્માને અનુભવ અને અનુત્તર કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત. હવે પરમાત્મા કેવલી બન્યા અને કેવળ જ્ઞાન થાય એટલે સ્વાભાવિક રીતે જ દેવતાઓ ભગવાનનું સમર્ષણ વગેરે રચે. ઋષિવાલિકાને કાંઠે સમર્ષણમાં દેવતાઓ અને બીજા ઘણા બધા હતા પણ ભગવાને જોયું કે કોઈ વ્યક્તિના પરિણામવાળા કોઈ નથી એટલે ભગવાને પોતાની દેશના છે એ માત્ર 2 ઘડીમાં પૂર્ણ કરી અને ત્યાંથી પરમાત્મા વિહાર કરી અને અપાપાર નગરીમાં પધાર્યા. તો એ નગરની અંદર એક બ્રાહ્મણ મોટો યજ્ઞ કરી રહ્યો હતો અને એમાં મોટા મોટા પંડિતો પોતાના શિષ્યો સાથે આવેલા હતા. એ પંડિતોને કેવા કેવા સંશયો હતા અને એના નામ શું હતા એ બતાવે છે. 11 ગણધરના નામે તમને યાદ નથી રહેવાના, એનો સંશય તમને યાદ નથી રહેવાનો અને ભગવાને એનો શું ઉકેલ આપ્યો એ તમને યાદ રહેવાનો. પણ આ બધાએ દીક્ષા લીધી એટલું યાદ રાખજો. આપણે પણ દીક્ષા લેવા જેવી છે. આટલું યાદ રાખો ને એટલું યાદ નથી રહેવાનું એ નક્કી છે. તો પેલા 11 ગણધરને શું પ્રશ્નો હતા? ઇન્દ્રપુત્રીને જીવનો પ્રશ્ન હતો, અગ્નિપુત્રીને કર્મનો, વાયુપુત્રીને શરીર એ જીવ કે ભિન્ન છે, વ્યક્તને પૃથ્વી જળ વાયુ આકાશ પાછળ છે કે નહીં, સુધર્માને જેવો આ જન્મમાંથી એવો જ આવતા જન્મમાં થાય કે નહીં, મંડિતને કર્મ બંધ અને મુક્તિ છે કે નહીં, મૌર્ય પુત્રે દેવ છે કે નહીં, હકમ પુત્રે નારકી છે કે નહીં, અસલ ભક્તને પુણ્ય અને પાપ છે કે નહીં, વેતારી અને પરલોક છે કે નહીં અને પ્રભાસને મુક્ત છે કે નહીં, આવા સંશય હતા. હવે જ્યારે પરમાત્માના સમર્ષણમાં દેવતાઓનું અવર જવર ચાલુ થઈ ત્યારે પહેલાં તો ઇન્દ્રપુત્રી વગેરે થયું કે અમારા યજ્ઞની અંદર દેવતાઓ આવે છે. પણ જ્યારે જોયું કે આ દેવતાઓ તો પરમાત્મા મહાવીર પ્રભુના સમર્ષણમાં જાય છે ત્યારે વળી એને થયું કે આ ગામમાં અમે આવા પંડિતો વિદ્વાન બેઠા છીએ અને હવે બીજો કોણ આવ્યો છે? તો આ દેવતાઓને પણ છેતરી નાખે છે તો કોઈ મોટો માણસ લાગે છે, ચલો એની જોડે ચર્ચા કરવા જઈએ. અને જ્યારે ભગવાનના સમર્ષણની નજીક આવે છે ત્યાં સુધી તો મગજમાં ઘણું બધું છે કે આવા મેં 10 દિવસમાં આટલા પંડિતોને ચૂંટી નાખ્યા, મારા માટે તો આ બધું રમતવાદ છે. પણ ત્યાં પરમાત્માને જોયા અને એ ચમકી ગયો. ચંદ્ર કિંચનયત કલંક કલિત ચોદ્રો કિમોતિ ગણો મેરુતિન સર્વભૂતા વિષ્ણુ શોષિત
બ્રહ્માંડી જરા જરા જીવન પોતાનું આત્મ દોષ એટલે ભગવાન વસ્તુ થતી ત્યાં ચંદ્ર હતો કે ના ચંદ્ર તો નથી, એમાં તો કલંક હોય છે. સૂર્યની તો આમ તક તો બહુ આપણને તીવ્ર લાગે, આ તો એવા લાગતા નથી. મેરુ તો કટણ હોય, વિષ્ણુ તો કાળા હોય, બ્રહ્મા તો ગરડા હોય, ત્યારે આ તો એમાંથી એક પણ દેખાતા નથી. તો ખરેખર આ કોઈ જે અંતિમ તીર્થંકર થવાના હતા એ લાગે છે. હવે એને થયું કે આમની જોડે હું વાત કરીશ, કેવી રીતે કરીશ, શું થશે, બધા પ્રશ્નો તો થયા. પણ આવ્યા છે તો એની ગયા સિવાય તો સમસળમાં પહોંચ્યા. એવા જ ભગવાને કીધું કે હે ઇન્દ્રપતિ ગૌતમ, મારા નામની પણ અમને ખબર છે. પછી બાજુ આપણે તો બહુ ફેમસ છીએ, આપણું નામ તો બધું જાણે, મોટી વાત નથી. પણ ભગવાને કીધું કે ગૌતમ તને એક સંશય છે કે આત્મા છે કે નહીં, અને એ સંશય કયા કારણે થયો છે કે વેદનું એ પણ છે કે વિજ્ઞાન ધન એવો એટલે જે ભૂતે જે સૌ થાય દાની એવું અનુનિશ્ચિત ન પ્રત્યે સંજ્ઞાન. તો આનું જે અર્થઘટન ખોટું કર્યું છે. આ વસ્તુ આત્માના ઉપયોગ માટેની છે, આત્મા માટેની નથી. કે આત્માનો ઉપયોગ છે કોઈ પણ પદાર્થમાં જાય પછી ત્યાંથી તમે બીજા વિચારમાં જાઓ એટલે પેલો વિચાર નીકળી જાય છે. અત્યારે વ્યાખ્યાનના વિચારમાં છો, થોડી વાર પછી કંઈક આપે શાળાની ઠીક થાય તો તમારા વિચારો પછી આપે શાળાના વિચારમાં જતા રહે. તો આ બધું ઉપસર્ગ અને ગણતર વાતો પર નીકળી જાય. તો આ જે ઉપયોગ જે છે એ આપણો ક્ષણે ક્ષણે બદલાતો રહે છે, અને પછી એનું પાછળ કોઈ સંજ્ઞા કે સંસ્કાર રહેતા નથી. એટલું જ કહેવાનું છે. બાકી આત્મા નથી એવું માનવાની જરૂર નથી. જેમ્સ એડિસન છે ને, એને વીજળીની શોધ કરી. હવે એક વખત એક સ્કૂલની અંદર ગયો કે જોઈએ શું ચાલે છે, પાછલી બેન્ચ પર બેસી ગયો, અને એ જ વખતે શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, બોલ વીજળી એટલે શું, એની વ્યાખ્યા કર. તો પેલા વિદ્યાર્થીએ કહ્યું કે વીજળી એક શક્તિ છે, ખરેખર વીજળી કોઈ જોઈ નથી અને એની કાર્યને આપણે જાણી શકતા નથી સીધી રીતે, પણ અનુમાનથી આપણે સમજી શકીએ કે આ વીજળી છે એ પંખામાં જાય તો પંખાને ગોળ ગોળ ફેરવે છે, ફ્રીજમાં જાય તો ઠંડક કરે છે, હીટરમાં જાય તો ગરમી કરે છે, અને જો પાવર સપ્લાય બંધ થઈ જાય તો બધું બંધ થઈ જાય છે. એવી રીતે આત્મા છે એની શક્તિથી આ બધી ઇન્દ્રિયોને શરીર ચાલે છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કરે છે, જીભ બોલવાનું કરે છે, પણ જો અંદરથી જીભ નીકળી જાય તો પાંચમાંથી એકી ઇન્દ્રિય પછી કંઈ કામ કરતી નથી. એટલે મેઇન જે શક્તિ જે છે એ આત્માની શક્તિ છે, અને એનાથી જ આ શરીર અને ઇન્દ્રિયો ચાલે છે. ભગવાને આખું કીધું કે તારો વેદનું પદ ખોટું નથી, પણ વેદના પદનો તે જે અર્થઘટન કર્યું એ ખોટું છે. ત્યારે ઇન્દ્રબુદ્ધિ પોતાના 500 શિષ્યો સાથે પરમાત્માના શિષ્ય બની જાય છે. એ બીજા અગ્નિબુદ્ધિ છે. હવે તો મારા ભાઈને બધી જીત્યો કયો નહીં, પણ હવે જે હોય તે હવે મારે એમને જીતીને પણ હું મારા ભાઈને પાછો લઈ આવું. ભગવાને એને કહ્યું કે ભાઈ અગ્નિબુદ્ધિ તને એવો સંશય છે કે કર્મ છે કે કેટલાક વેદના પદો એવા છે કે એનાથી તને થયું કે કર્મ નથી. પાછું કેટલાક એવા પણ જોયા કે વેદ કર્મ છે, તો વેદનું એક પણ છે પુરુષ એવજમ સર્વમ ભૂતમ ભાગ, આ દુનિયામાં જે કંઈ છે તે આત્મા જ છે, બીજું કંઈ નથી. તો એનો થયું કે આત્મા સિવાય બીજું કંઈ નહીં તો કર્મ પણ ના હોય. તો ભગવાને કીધું કે જ્યારે આત્માની સ્તુતિ કરવાની હોય ને ત્યારે આત્માનો જ મહિમા ગાવાનો. જલે વિષ્ણુ સલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે, એનો અર્થ એ નથી કે બધી જગ્યાએ વિષ્ણુ સિવાય બીજું કંઈ નથી, પણ જ્યારે જેનો ગોળ ગવાતા હોય ત્યારે એનો જ મહિમા ગવાય. એની આત્માનું વર્ણન કરે છે, એમની મેઇન વસ્તુ તો આત્મા છે, આ બાકી બધું તો જળ છે. એટલા માટે બાકી એનો અર્થ એ નથી કે કર્મ નથી, પણ કર્મ પણ છે. ત્રીજા આયા વાયુબુદ્ધિ. તો ભગવાને કહ્યું તને એવો સંશય છે કે જે આ શરીર અને આત્મા બે એક છે કે ભિન્ન છે. સજીવ શરીર આવો એક મત હતો. તો વિજ્ઞાન ધનવાળું જે ઇન્દ્રબુદ્ધિને જે હતું વિજ્ઞાન એને એવું હતું કે આત્મા છે કે નહીં,
આને થયું કે શરીર છે કે નહીં. તો ભગવાને કહ્યું કે આ જે વેદનું પદ છે એનું અર્થઘટન તારું ખોટું છે. આ આત્માના ઉપયોગ માટેનું આ પદ છે અને શરીર પણ છે અને જીવ પણ છે. ભગવાને કહ્યું કે કોઈ માણસ છે બારીમાંથી બહાર જુએ તો પછી બારી બંધ કરી નાખો તો પણ એને જોયેલી વસ્તુ છે એ ભૂલાતી નથી. તેમ માણસ આ ઇન્દ્રિયો રૂપી દરવાજા દ્વારા આંખથી કંઈ જુએ પછી કદાચ આંખમાં કોઈ તકલીફ થઈને આંખનું તેજ જતું રહે, આંધળો થઈ જાય માણસ, તો પણ એટલા વર્ષો સુધી જોયેલી વસ્તુ એના સ્મરણમાં રહે છે. તો એનો અર્થ એ કે જોનાર જુદું છે, આંખ જુદી વસ્તુ છે, શરીર જુદી વસ્તુ છે અને આત્મા જુદી વસ્તુ છે. જેમાં ડેટા મેમરી થાય છે એ આપણું જે સ્મરણ શક્તિ છે એ આત્માનો ગુણ છે અને આ બધું જે છે એ જાણવા માટેના જે મશીનો છે એ બધા ઇન્દ્રિયો અને શરીરના છે. સાહેબ, મહત્વ શેનું અમારે રાખવાનું, ઇન્દ્રિયનું કે આત્માનું? ઇન્દ્રિય હંમેશા એક વસ્તુ સમજી લો કે આત્મા છે ભોગતા છે, તો ભોગતા હોય તેની પાસે ભોજ્ય હોય. આત્મા છે તો એની પાસે શરીર હોવાનું, પણ શરીર હોય કે આત્મા હોય જેવું કંઈ નહીં. માણસો મળતું હોય એમાં ઇન્દ્રિયો 5 હોય, શરીર આખું અખંડ પડેલું હોય અને છતાં આત્મા ન હોય તો પછી તમે એને કાઢો. એક છોકરો હતો એ સ્કૂલની અંદર ભણવા માટે ગયેલો અને અચાનક એના બાપાને હાથ ફેલ થયું અને મરી ગયા. તો કોઈક માણસને મોકલ્યો, કોઈ છોકરાને બોલાવી લાવો. શિક્ષકને કીધું કે તારા છોકરાના બાપા મરી ગયા છે. શિક્ષક કીધું જા તું ઘરે જા. તો તે શું થયું કે તારા બાપા મરી ગયા છે. એને ઘરે મરી ગયા એટલે શું બહુ ખબર ના પડી. ઘરે ગયો તો બાપા તો પથારીમાં ડેડ બોડી પડેલું જ હતું. તો એ કે બાપા તો આવ્યા કે તમે કેમ બધા રડો છો? બાપા તો આવ્યા એ કે આ બાપાનું શરીર છે, બાપાનો આત્મા છે એ તો કે આત્મા શું ને શરીર શું. એના ઉપરથી માણસ એટલો બધો ચિંતનમાં ચડી ગયો અને એ મોટો તાત્વિક સંત બની ગયો અરુણાચલનો. એટલે આપણે જો આત્મા વિશે જેમ જેમ વધારે વિચાર કરશું ને તો સાથે સાચું તત્વજ્ઞાન આપણને મળશે. બાકી ઇન્દ્રિયોને આ શરીર આ બધું જળ છે. એક દિવસ એને લાકડાની અંદર એનું છેલ્લું અવસ્થા એની લાકડામાં છે. હવે પોતા જે વ્યક્ત હતા તો ભગવાને કીધું કે તને એ શંકા છે કે 5 ભૂતો છે કે નહીં. કેમ કે એક જગ્યાએ વાંચ્યું કે સપનો ઉપમ ભાઈ જગ સપને કી માયા. તો એમ કે સપનામાં તો આપણે ઘણું બધું જોઈએ પણ ખરેખર એ હોતું નથી. અને આ જગત પણ જો સપનું જ હોય તેનો જે કે મકાન દેખાય છે ખરેખર મકાન છે જ નહીં. પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ કંઈ છે જ નહીં. બીજી બાજુ એને લાગ્યું કે પૃથ્વી, પાણી વગેરે છે એવા પણ આવે છે. તો ભગવાન કે આ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે કીધું છે કે આ જગ સપની માયા. પણ એવો અર્થ નથી કે 5 ભૂત છે જ નહીં આવું માનવાની કોઈ જરૂર નથી. 5મા સુધરમાં આવ્યા. ભગવાને કહ્યું કે પુરુષ ફરીને પુરુષ જ થાય કે ન થાય આ બાબતમાં તને શંકા છે. તો કેમ કે વેદનું પદ છે પુરુષ હોય પુરુષોત્તમ સત્ય પશુ આ પશુત્તમ. કે પુરુષ બનીને પુરુષ થાય, પશુ બનીને પશુ. ભગવાન કે આનો અર્થ એ છે કે નરક બનીને નરક થતો નથી, દેવ બનીને દેવ થતો નથી, પણ માણસ બનીને માણસ થઈ શકે છે અને પશુ બનીને પશુ થઈ શકે છે. પણ પશુ જ થાય આવું કોઈ માનવાની જરૂર નથી. અત્યારે જ્યાં બ્રહ્માકુમારીવાળા છે ને એ લોકો આવું માને છે કે માણસ બનીને માણસ જ થાય, કૂતરું બનીને કૂતરું જ થાય. તો તમે ઘઉં આવો તો ઘઉં, કે બાજરી વાવો તો બાજરી. થોડા એક હિન્દુવાળાના ભાઈ હતા એ આબુમાં બ્રહ્માકુમારીનો મોટો આશ્રમ છે ત્યાં ગયા ને પેલો ભાઈ હતો એ બધા સમજાવતો હતો કે આ માણસ બનીને માણસ જ થાય. તો પેલા ભાઈએ કીધું કે આ વસ્તી ગણતરી થાય છે તો દર વર્ષે માણસની વસ્તી વધે છે તો માણસ બનીને માણસ થતા હોય બીજા કોઈ ન થતા હોય તો માણસની વસ્તી વધે ક્યાં? એ કે તમે આપણી ગરબડની કરો, તમે જાઓ કે તમે નરકમાં જશો પણ તમારા સિદ્ધાંત પ્રમાણે હું નરકમાં ના જાઉં. તમે કહો છો માણસ બનીને માણસ જ થાય. કે ભાઈ તમે જાઓ નહીં, તમને આ બધા ભોળા માણસોને તમે એ લોકોને મૂર્ખ બનાવો. બાકી આવા કઈ હવે છઠ્ઠા પંડિત આવ્યા
ભગવાને કીધું કે તને મોક્ષ છે કે નહીં, આ બાબતનો સંશય પડ્યો છે. કેમ કે તે એવું વાંચ્યું કે સએવ વિગુણો વિપુર્ણ પદ્ધતિ સંસર્ગીય મુચ્ય તેવા, તેનો ફેબ્રિક મોક્ષ જેવું કંઈ છે જ નહીં. તો ભગવાન કહે કે ભાઈ આ મોક્ષના આત્માનું વર્ણન છે એટલે એની અંદર આત્માને કર્મ મુક્ત છે આ કેવું વર્ણન છે. એનો અર્થ એ નથી કે સંસારી જીવને પણ કર્મ બંધ ન થાય અને એને કર્મ બંધન મુક્ત ન થાય એવું નહીં માનવાનું. પણ આ ખાલી એનું જે અર્થઘટન ખૂબ ખોટું કરે છે. બાકી વસ્તુ સાચી છે કે મુક્તાત્માનું વર્ણન છે એ બરાબર છે, પણ એ તું સંસારીમાં લગાડવા બેસે છે એ બરાબર નથી. સાતમા મૌર્ય પુત્ર હતા. ભગવાને કહ્યું તને એવો સંશય છે કે દેવતાઓ છે કે નહીં, કેમ કે કો જાનાતી માયોપમાના નિર્વાણા, આવું ક્યાંક આવ્યું તો કે ભગવાન કે એનો દેવતાને ભલે 33 આગળ પડે પણ એનું આયુષ્ય પૂરું થાય છે. એ કંઈ શાશ્વત કાળ માટે દેવલોકમાં રહેતો નથી, એટલે એને પણ આ જીવન ક્ષણ ભંગુર છે સમજાવવા માટે આ વાત છે. બાકી એનો અર્થ એવો નથી કે દેવતાઓ નથી. જો આધ્યાત્મિક માણસ સમોસણમાં બનેલા આ કરોડો દેવતાઓ તો જોઈ લે. આઠમાં અકંપિતા. ભગવાને કીધું કે તમને નરક છે કે નહીં, આનું એક સંશય પડી ગયો છે. કેમ કે નહવૈ પ્રેત નરકે નારકા સંતિ, આવું તે વાંચ્યું. કેમ કે આનો અર્થ એ કરવાનો કે નરક મરીને નરક થતો નથી એવું માનવાનું, પણ નરક છે જ નહીં આવું માનવાની કોઈ જરૂર નથી. નવમાં અચલ ભ્રાતા આવ્યા. તો ભગવાને કહ્યું તને એવો સંશય છે કે પુણ્ય ને પાપ દુનિયામાં છે કે નહીં, કેમ કે પુરુષે એકદમ ભૂતમ વ્યક્ત ભાગમાં દુનિયામાં જે કહી છે તે આત્મા જ છે. તો ભાઈ પુણ્ય પાપ ક્યાં ગયા? પેલા જેમ કર્મની સંશય કર્યો છે અને પુણ્ય પાપ. ભગવાન કહે કે આ આત્માની સ્તુતિ પરક વસ્તુ છે. એટલે એનો અર્થ એ કે આત્મા ખરેખર મેઇન વસ્તુ જો આ દુનિયામાં હોય, 9 તત્વો છે પણ 9 તત્વમાં જો મેઇન તત્વ હોય તો આત્મા છે. એ સમજાવવા માટે આ વસ્તુ છે, પણ એનો અર્થ એ નથી કે પુણ્ય પાપ નથી. 10માં મેતારે. તો મેતારેને ભગવાને કહ્યું કે તને એવો સંશય છે કે પરલોક છે કે નહીં, કેમ કે વિજ્ઞાન ધનવાળું જે પદ જે છે એમાંથી તે વિચાર કર્યો કે ભાઈ સંજ્ઞા નથી તો પછી આ પરલોક કેવી રીતે હોઈ શકે. તો ભગવાન કે ભાઈ એ જે પદ છે એ આત્માના ઉપયોગનો અર્થઘટન કરવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. એટલે એને પણ પોતાના શિષ્યો સાથે દીક્ષા લીધી. છેલ્લા પ્રભાસ આવ્યા. ભગવાન કહ્યું તને એવો સંશય છે કે મોક્ષ છે કે નથી, કેમ કે એક જગ્યાએ લખ્યું છે અજરા મરણમાં અગ્નિહોત્ર, કે જીવો ત્યાં સુધી શિવે દર્દીનો દીકરો, તેમ બ્રાહ્મણના દીકરા જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કામ કરવું જોઈએ. અને બીજી બાજુ લખ્યું છે કે અગ્નિહોત્ર કરે તો એને સ્વર્ગ મળે, તો પછી મોક્ષ તો મળવાની કોઈ વાત જ ના આવી. તો ભગવાન કહે છે કે ભાઈ આવું માનવાની જરૂર નથી. જેને સ્વર્ગમાં જવું હોય એ અગ્નિહોત્ર કરે, બાકી જેને મોક્ષમાં જવું છે કર્મની નિદ્રા કરે તો મોક્ષમાં પણ જઈ શકે છે. હવે ભગવાને 11 ગણધરો એમના 4400 શિષ્યો સાથે દીક્ષા લઈ લીધી. ભગવાનના ચોમાસા ક્યાં કેટલા થયા છે એની વાત કરે છે. એક અસ્થિગ્રામમાં, 2 ચંપાપીઠમાં, 12 વૈશાલીના વાણિજ્ય ગામમાં, 14 રાજગીરના નાલંદાપાડામાં, 6 મિથિલામાં, 2 બદ્રિકામાં, 1 આલંબિકામાં, 1 સાવસ્તીમાં, 1 અનાર ભીમમાં અને છેલ્લું ભગવાને પાવાપુરીની અંદર ચોમાસું કરેલું છે. તો ભગવાનનો જે નિર્વાણનો સમય છે એની વાત કરે છે. દિવાળીના દિવસે પરમાત્માનું જે નિર્વાણ થયું છે ત્યારે કયા ગ્રહો અને કયા નક્ષત્રો હતા. દસમ મંત્ર વાસંતોષી માસે સત્ય નક્કી કરતી વરસ પંચવક્યમ જાસ ધોરણી સંગીરે ચાલ ગયે વિકંડ સમુદ જાય છિન્ન જાય જરામણ વંદે સિદ્ધે બુદ્ધિ બુદ્ધિ અંતગળ પડે શબ્દ બુદ્ધિ નામ સે દુચ્ચે શબ્દ તરીકે માસે નંદી વદન કટ્ય કી વેશે નામમ દિવસે પુરુષ બુદ્ધિ દિવારનામ સાધણી નિર્દિષ્ટ કૌશી અચ્છે લય મુદ્દે પાણું ભોગે સિદ્ધે નાગે કરે સૌ સિદ્ધે મુદ્દે સાયણા નક્ષત્ર જોગણ ચાલે ગજાવ સૌ દુઃખ પૈણે. પરમાત્મા જ્યારે મોક્ષમાં પધાર્યા ત્યારે ચોમાસાનો 4થો મહિનો અને 7મું પખવાડિયું એટલે કે કારતક વદ અમાવસ્યાનો દિવસ હતો. અને પરમાત્મા જે બધા જન્મ જરા મરણના જે કર્મો છે દુઃખને અંત કરવાવાળા બધા કર્મોને દૂર કરી અને કારતક મહિનો એનો જે
જે પૃથ્વીવર્ધન નામનો પખવાડિયું, એનો અગ્નિવેશ નામનો દિવસ અને દેવાનંદા નામની રાત્રિ અને અર્થ નામનો લવ, મૂર્ત નામનો પ્રાણ, સિદ્ધ નામનો સ્કોપ, નાગ નામનું ચરણ અને સર્વાર સિદ્ધ નામનું મુહૂર્ત અને સ્વાતિ નક્ષત્રમાં જ્યારે ચંદ્રમાનો આવ્યો હતો ત્યારે પરમાત્મા સર્વ દુઃખોથી મુક્ત થયા છે. હવે પરમાત્માનું જ્યારે નિર્માણ થયું ત્યારે આકાશમાંથી દેવતાઓ બધા ભગવાનના નિર્માણ કલ્યાણ માટે થઈને આખી રાત્રિ આમ એકદમ પ્રકાશ થઈ ગઈ. હવે એ વખતે પરમાત્માના નિર્માણના થોડા સમય પહેલા ભગવાને પોતાના જે અંતિમ પ્રથમ ગણધર ગૌતમ સ્વામીને દેવ શર્માને પ્રતિબોધ કરવા માટે મોકલેલા હતા. તો દેવ શર્માને પ્રતિબોધ પમાડી અને ગૌતમ સ્વામી પાછા આવી રહ્યા હતા પાવાપુરી તરફ. અને અત્યારનું જે ગુણિયાજી છે લગભગ ત્યાંથી એ વિહાર કરતા આવી રહ્યા હતા અને બધા આકાશમાંથી ઉતરતા દેવતાઓમાંથી કોઈકે જોયું કે આ તો ગૌતમ સ્વામી છે, ભગવાનના પ્રથમ ગણધર છે અને આમ બહારગામથી ક્યાંક પાવાપુરી તરફ જઈ રહ્યા છે, તો શું ભગવાનનું નિર્માણ થયું એમને ખબર પડી કે ન પડી? એટલે એક દેવ નીચે ઉતર્યો અને કીધું કે ગુરુદેવ, પરમાત્મા પ્રભુ મહાવીર પ્રભુ જે છે એમનું તો વાત સાંભળતા જ ગૌતમ સ્વામી તો ઢીલા થઈ ગયા. શું વાત છે? મારા પ્રભુ જતા રહ્યા તો મારા પ્રભુ કેવા? આ દુનિયાનો કોઈ સંસારી માણસ છે એ પણ પોતાના દીકરો પોતાની અંતિમ અવસ્થા થાય ને તો અમેરિકા હોય તો અમેરિકાથી ને દિલ્હી હોય તો દિલ્હીથી એને બોલાવે. જ્યારે ભગવાનને તો પોતાના જ્ઞાનથી પોતાના અંતિમ સમયની ખબર હતી, જાણી જોઈને મને આવી રીતે દૂર કરી દીધો, લોક વ્યવહાર પણ પાડ્યો નહીં. તો પ્રભુ બીણ વાણી કોણ શીણાવે, જબ એ વીર ગયે શિવ મંદિર, અબ મેરા સંશય કોણ. ગૌતમ સ્વામી એટલા બધા થઈ ગયા કે વિચાર કરે છે કે હવે મારા પ્રશ્નોના જવાબ અને હું કોના ચરણોમાં જઈને મારા પ્રશ્નોને કહીશ. દશ્યામ ત્રિપીઠે પ્રણત પદાર્થા પુનઃ પ્રશ્ન પદી કરોમી કંપા મદંતે નિવદામી ગોવા મામ ગૌતમ ઇત્યાપ્ત વિરાટ બચ્ચા. કે હું કોના ચરણ કમળમાં જઈને માથું ઝુકાવીશ? મારા જે પ્રશ્નો જે છે એ હે ભગવાન આનું શું આ બધું હું કોને કહીશ? અને ગૌતમ આનો જવાબ આ છે, આનો જવાબ આ છે, હવે મને જવાબ પણ કોણ આપશે? તો હવે એમ કહેવાય છે કવિ કે આ રાગ જે છે એ મોક્ષમાં જવા માટે એક સાંકળ જેવો પવન શેણે હો વજ્ર સિંગલા વીરે જીવન કે જાઓ ગોરે મોસમ કેવડી. કે સ્નેહ છે, પ્રેમ, રાગ એ મોક્ષ માર્ગમાં સાંકળ જેવો છે. તો પ્રભુ વીર જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું નહીં. તો હવે કહે છે કે ગૌતમ સ્વામી વિચાર કરે તો વીર હે પ્રભુ તમે કેવા? એમ કરતા ભગવાનના વિતરાગ વિશેષણ પર એમની નજર ગઈ કે મારા ભગવાન કેવા? હું 30 વર્ષથી એમના પડછાયા તરફ રહેતો હતો તો મારો પણ એમને કોઈ રાગ નહોતો. તો ખરેખર મારા વિતરાગ એમ કરતા ગૌતમ સ્વામીને પણ અપક્ષેણી મારી દીધી અને એમને પણ કેવળ જ્ઞાન થઈ ગયું. એમ કહે છે કે ગૌતમ સ્વામી કેટલા બધા ભાગ્યશાળી કે એમને જે કર્યું ને ઊંધું કર્યું તો સીધા ભાગે થયું. અહંકારોપી બોધાય રાગોપી ગુરુભક્તએ વિષાદ કેવલાય ચિત્રમ શ્રી ગૌતમ પ્રભુ. અહંકાર કર્યો, ભગવાન જોડે લડવા આવ્યા તો બોધ મળી ગયો અને ભગવાનનું શિષ્યત્વ મળ્યું. રાગ કર્યો તો પણ એનાથી કહેવાય કે ભાઈ ભગવાનનું કેવલ જ્ઞાન થયું. એમ ગુરુભક્ત કહેવાય. કેવા ગૌતમ સ્વામી ગુરુભક્ત. અને રોવા માંડ્યા, વિષાદ કર્યો તો કેવલ જ્ઞાન મળી ગયું. એટલે ખરેખર ગૌતમ સ્વામી ભગવાનનું જે ચરિત્ર જે છે એ અદ્ભુત છે. હવે ભગવાનનું નિર્માણ થયું ત્યારે નવ લીછવી રાજાઓ છે કૌશલ કરીને બેઠાલા હતા કે દ્રવ્ય ઉદ્યોગ ભાવ ઉદ્યોગ જેવા ભગવાન રહ્યા છે તો આપણે દ્રવ્ય ઉદ્યોગ કરીએ. એ લોકો દીવા પ્રગટાવ્યા અને ત્યારથી દિવાળીનું પર્વ પ્રગટ થયું. ભગવાનનું નિર્માણ થયું, ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાન થયું. એમને એ કારણે તો કેવળ વસ્તુ તરીકે જાહેર થયું અને નંદીવર્ધનને એટલો બધો આઘાત લાગ્યો કે રડ્યા જ કરે. પછી કાતસુદ દિનના દિવસે એમની બેન સુદર્શના લૈંગિક ભાઈઓ જે પરમાત્મા છે એમનું પણ આયુષ્ય પૂર્ણ બરાબર મોક્ષમાં ગયા છે એમાં શોક કરવા જેવો સમજાવીને પારણું કરાવ્યું. ત્યારથી ભાઈ બહેનનું
દિવાળી પર્વ લૌકિક કે લોકોત્સવ? ભગવાનનું નિર્વાણ કલ્યાણક દિવસ છે. એની અંદર ઘણું ગાળવું એ લોકોત્તર છે. ફટાકડા ફોડવા એ લૌકિક છે. હવે જે રાત્રિને વિશે પરમાત્માનું નિર્વાણ થયું એ વખતે ભસ્મ ગ્રહ જે છે એ ભગવાનના જન્મ નક્ષત્રમાં આવતો. ઇન્દ્ર મહારાજાએ પરમાત્માના નિર્વાણની થોડા સમય પહેલા કહ્યું કે ભગવાન આપણું આયુષ્ય થોડુંક વધારે તો આપની નજર ભસ્મ ગ્રહ પર પડશે તો એના કારણે એની અસર થશે. ભગવાન કહે કે મારું આયુષ્ય જ્યારે પૂરું થતું હશે ત્યારે પૂરું થશે ને મારે મોક્ષમાં જયારે જઈશ ભસ્મ ગ્રહની જે અસર કરવાની હશે તે થશે તો 2000 વર્ષ અને વક્રી ઘડીને 2500 વર્ષ સુધી આની ભસ્મ ગ્રહના કારણે સાધુ વગેરેની જે પૂજા સત્કાર જે થવો જોઈએ એ ન થયો. હવે 2500 વર્ષ થયા છે. તમે આજે જુઓ છો કે અમારા ગામ ઢોલ વાજા વાગે છે અને અમારે એક વસ્તુ જોઈતી હોય ને તમે 11 વસ્તુના ઢગલા કરો છો. આટલું પુણ્ય છે આ ભગવાનના શાસનનું અમને મળેલું આ વેશનું પુણ્ય છે અને આ ભસ્મ ગ્રહ ઉતરી ગયા આ બધું છે. હવે જ્યારે ભગવાનનું નિર્વાણ થયું ત્યારે એકદમ સૂક્ષ્મ પ્રકારના જે કુંજવા કહેવાય એ ઉત્પન્ન થઈ ગયા. એના કારણે આમ કે હાલતા ચાલતા હોય તો દેખાય કે તો ધૂળ છે કે જીવ છે ખબર ના પડે. ત્યારે ઘણા મહાત્માએ નથી કર્યું. હવે તો ભાઈ સંયમે દુરારાય ભવિષ્ય. હવે સંયમનું પાલન બહુ અઘરું પડી જશે. ઘણા અનશન કરી અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. હવે ભગવાનનો જે પરિવાર છે એ કેટલો હતો કે છે ભગવાનના પરિવારમાં 14,000 સાધુ હતા. એટલે પોતાના શિષ્ય બાકી તો ગૌતમ સ્વામીના 50,000 હતા. સાધ્વી 36,000 હતા. શ્રાવિકા 3,18,000 હતી. શ્રાવકો 1,59,000 હતા. 14 પૂર્વી 300 હતા. ઔદિક જ્ઞાની 1,500 હતા. કેવલ જ્ઞાની 700 હતા. વૈદ્ય લખીવાળા 700 હતા. વિપુલ લખીવાળા 500 હતા. ભગવાનના કેવલનામ પછી 4 વર્ષથી મોક્ષ માર્ગ ન થયો અને 3 પેઢી સુધી તે ચાલ્યો. પછી જંબુ લઈ ગયા. કાલ હજી પણ તાળા ખોલ્યા નથી એટલે અત્યારે આપણા માટે મોક્ષ માર્ગ જવાનો માર્ગ ચાલુ નથી. હવે ભગવાનનો સદમસ્તકાળ કેટલો એ બધું કહે છે. તો 30 વર્ષ સંસારમાં રહ્યા. 12.5 વર્ષ સદમસ્તકાળ છે અને 29.5 ભગવાનનો કેવલ નામ છે. કુલ 72 વર્ષનું પરમાત્માનું સંપૂર્ણ આયુષ્ય છે. છેલ્લે જ્યારે ભગવાને પોતાનું નિર્વાણ નજીક દેખાયું ત્યારે ભગવાને 16 પહોર સુધી અખંડ દેશના આપી. એમાં પુણ્ય અને પાપના ફળ બતાવતા 55 અધ્યાયનું અને ઉત્તરાધ્યાયના 36 અધ્યાયનો પરમાત્માએ પ્રકાશ છે. તો એ 110 અધ્યાય જે પુણ્ય પાપના છે એ તો આજે મળતા નથી. તો ઉત્તરાધ્યાયના 36 અધ્યાયનો આજે પણ મળે છે અને આપણી પવિત્ર આગમ તરીકે છે. હવે ભગવાનનું નિર્વાણ પછી આ પુસ્તક આગમ લક્ષણ ક્યારે થયું તે વાત કરી. સમસ્વ ભારત ગણેશ નવ ભાષાએ વિકેટતા 10 વર્ષે એમ અસુરે સંવત્સરે કાલે થઈ. વર્ણિતમાં એમ 13 સંવત્સરે કાલે થઈ. પરમાત્માના નિર્વાણ પછી 980 વર્ષ થયા ત્યારે આ કલ્પસૂત્ર વગેરે દેવતી ગણેશ સભા સ્વામી દેશમાં વલભીમાં 500 આચાર્ય ભગવંતો હતા અને એ લોકોએ નક્કી કર્યું હવે આ બધા આગમો ઇતિહાસ શક્તિના કારણે ભૂલી જવાય છે માટે હવે એને દાનપત્રો પર લખાવવા. ત્યારે કલ્પસૂત્ર પણ 980માં જ્યારે લખાયું ત્યારે લખ્યું અત્યારે ભગવાનના નિર્વાણે 980 વર્ષ થયા છે. એ વખતે વલભી વાસના અને મથુરી વાસનાના જે મહાત્માઓ હતા તે વચ્ચે 13 વર્ષનો કંઈક સમયગાળામાં ભૂલ થતી હતી. તો બીજા પક્ષવાળા કે અમારા હિસાબે અત્યારે 993 થાય છે. પેલા કે અમારા હિસાબે 980 થાય છે. એટલે લખ્યું વર્ણનને પણ એમ 93 સંવત્સરે કાલે છે. બીજા મતે 993 વર્ષ છે. તો આ 980 ને 993માં જે ડિફરન્સ પડ્યો છે એને સમજવા માટે કલ્યાણવિધિ મહારાજ સાહેબે વિધ નિર્વાણ સંબંધ અને જૈન કાળગણના નામનું એક પુસ્તક 150 પાનાનું લખ્યું છે. એ વાંચો તો આ બધી કાળગણનામાં ક્યાં મિસ્ટેક થઈ છે એ બધી વસ્તુ એમાં સમજાવવામાં આવી છે. તો આ રીતે પરમાત્માના નિર્વાણનું અત્યારનું જે વ્યાખ્યાન છે એ પરિપૂર્ણ થયું. સ્વામી કુમારનો વંદ્યો જાણી જાય સિંહાય પ્રધાનનાથ. સ્વામી કુમારનો વંદ્યો જાણી જાય સિંહાય પ્રધાનનાથ.
नमस्कार स्वदेशी शुक्रतमो निरावाद शुभचंद्रम जात्रा निरोधोजी स्वामी शाखा जी हाथ पानो लाभ देशो स्वामी कुमार न्यू जानी चाहिए मतलब छाकर संदेश अवार्ड उपदेपत्र देशम खाम्यो चम स्वामी देवश्य जंकी जी अपत्यम गणपत्यम भत्ते पाणे वीणे व्यावच्य आलय सलय उच्चासने समाज से अंतर्वास उरिवा जंगी विजय बयनवास पायवास बेजल हम राजन स्वामी कुमार देव जन श्री आय परिमितरिमाण कप्पो मंगलम बद्धमाण चित्तमी ये परिकल्य अर्जुन करा हरा इलेला वलितरी महावीर स्वामी भगवान की जय। આવતીકાલે સવારે 8:30 વાગે વ્યાખ્યાન